જય સચ્ચિદાનંદ કવિરાજ, જય સચ્ચિદાનંદ સુરેશભાઈ, જય સચ્ચિદાનંદ જીતુભાઈ આર્ટિસ્ટ, અને જય સચ્ચિદાનંદ રમેશ આસિસ્ટન્ટ આર્ટિસ્ટ, અને જય સચ્ચિદાનંદ દીપકાનંદ સ્વામીજી આપતપુત્ર સાહેબ દાદાના વાલા. દાદાજી, આજે જે દાદા ભગવાનનો પુણ્યતિથિનો પ્રસંગ છે અને એ નિમિત્તે આપણે અત્યારે ભેગા થયા છે જ્ઞાન કુંજમાં કેલનપુરી મુકામે. મારી વર્ષોથી જે ભાવના હતી કે સ્ટેજ ઉપર જે બે વ્યક્તિઓ હાજર હોય છે, કનુ દાદાજી અને સાથે સાથે કવિરાજ, તો મેં કેટલા જણાને કીધું હશે કે આ બે વ્યક્તિઓ જ્યારે જ્યારે સ્ટેજ પર સાથે હોય છે એ રેર ઇવેન્ટ છે. કારણ કે એનું બેકગ્રાઉન્ડ જ્યારે મને સમજાયું કે જ્યારે દાદા ભગવાન જ્યારે કનુ દાદાજીને 63માં જ્ઞાનવિધિ કરે છે અને એ જ દિવસે સવારે એમને જે અનુભવ થાય છે તે અત્યાર સુધીનો કાયમનો અનુભવ છે. એવા આપણા સંઘમાં એક કનુ દાદા સિવાય કોઈ નથી. એ ના એનું વાત કરું છું, પણ એ જાતનું જે પરિણતિ ઊભી થાય છે. અને બીજા એ આપ કવિરાજ, એનું કારણ શું છે કે દાદા ભગવાન જ્યારે આપને મળ્યા 69માં, બરાબર, તે વખતે મળ્યા પછી જે આપણને તમને આશીર્વાદ મળે છે અને આશીર્વાદ પછી આપની જ્ઞાનવિધિ થાય છે અને પછી જે તમને કહે છે કે હવે કવિરાજ તમે પદ લખવાનું ચાલુ કરો, અને એના અમે ઘણા આપના ઇન્ટરવ્યૂ લીધા છે તમારા ઘરે અને એનું બેકગ્રાઉન્ડ તમે અમને ઘણું આપ્યું છે. જે આપણે આપના પદ અને સમજ ના સત્સંગની જે આપણે શ્રેણીઓ બહાર પાડીએ છીએ તે હવે 4થી શ્રેણી પડવાની તૈયારી છે આ મહિને જાન્યુઆરી 2014માં મુંબઈના પ્રસંગે. તો એ વખતનું મને થાય કે આ બંને આપ સાથે હાજર રહો છો તો મારે એક હિસ્ટોરિકલ ઇવેન્ટ જેવું લેવું હતું કે મુક્તિ સુખના પદ જ્યારે આપ લખવાનું ચાલુ કર્યું, શરૂઆતના પદ, અને કનુ દાદાજીની હાજરી દાદા ભગવાન સાથેની, અને તે વખતે આપના જે ઇન્ટરેક્શન હતા બંને વચ્ચેના અને દાદા ભગવાનની હાજરી વખતે, એનું મારે થોડું બેકગ્રાઉન્ડ લેવું હતું. એટલે આજે આપને રિક્વેસ્ટ કરું છું કવિરાજ, પહેલાં આપ ચાલુ કરો કે આ પદો લખવાનું કેવી રીતે ચાલુ થયું અને મુક્તિ સુખ કેવી રીતે બહાર પડે છે, અને વચ્ચે દાદા ભગવાન જે કનુ દાદાજીને જે રિક્વેસ્ટ કરીને કહે છે કે કવિરાજના પદ શરૂઆતમાં ચેક કરવાની જે વાત થતી હતી અને પછી એમની હાજરીમાં થયા, એનું હું રિક્વેસ્ટ કરું છું આપ બંનેને. કવિરાજ, આપ ચાલુ કરો. આમ તો જો મહાત્માઓ, શરૂઆત બસની ટિકિટની પાછળ થઈ હતી. અંધારા કોટી વર્ષના 3 કડી થઈ. પછી બીજે દિવસે રવિવારે કનુ દાદાને ત્યાં સાન્ટાક્રુઝ ગયો અને દાદાએ કહ્યું કે આ ભાઈએ કંઈક લખ્યું છે, સંભળાવી. તો કનુ દાદા એ વખતે બોલ્યા, મને તો પહેલેથી જ ખ્યાલ આવ્યો કે આ કોઈ જુદી મૂર્તિ છે. આવા શબ્દ બોલ્યા એટલે મને બહુ આમ ચાનક ચડી ગઈ. ઘરે આવીને પછી દાવાનળની જ્વાળા દેખ્યું. પછી તો એમ થઈ ગયું કે ના, દાદા બોલે એ બધું લખાવવું જોઈએ, સાથે ગવાવવું જોઈએ, એવું થવું જોઈએ. એટલે પછી 2-4-5 દિવસ પછી અંધારા કોટી વર્ષના થઈ ગયું, પછી સર્વસ્વ થઈ ગયું. એટલે દાદા ભગવાને પોતે સ્થાપિત કર્યું કે હવે આપણે જ્ઞાનવિધિ પહેલાં આ બંને મુકાવવા જોઈએ. આ રીતે અત્યાર સુધી આ ચીરો ચાલુ જ છે. ગમે ત્યાં સત્સંગ થાય, સ્વાધ્યાય થાય કે જ્ઞાનવિધિ થાય, ના, એ તો હવે ચાલ્યા જ કરશે કવિરાજ. આ તો હવે એ બંધ રહે. વ્યવહારના ધર્મોમાં ને શાળાઓ અને એમ બધામાં, કોલેજોમાં જશે તો પણ ચાલુ રહેશે. આ બહુ સુંદર થવાનું. પછી એનું 5મું પદ છે, 5-7મું, જેના વાણી વર્તનને વિનય. પ્રવીણ ઉપાધ્યાય, આપણા પ્રોફેસર, સંસ્કૃતના ખાં કહેવાય, એમણે બી બીજા બધા પદ વાંચ્યા, પણ કે આ એક પદ ઉપર હું તમને 100% કવિરાજનું બિરુદ આપું છું. કેટલા ખુશ થઈ ગયા કે આત્મા માટે આટલા સરસ ગુણો કોઈએ લખ્યા નથી. હા, પછી તો રેગ્યુલર નવું લખાય. દાદા પૂછે કવિરાજ શું છે નવું, એમ કરીને લખાતા ગયા. હવે એમાં કવિરાજ મુંબઈમાં ગાય તો કનુ દાદા અને રસિકભાઈ જે બી હોય હાજર એ ધારણ કરી અમદાવાદ, વડોદરા,
બધે ત્યાં પાછું બધાને શીખડાવે. અરે અમારી ચીલો ચલો થઈ ગયો. એ પછીની વાતમાં કે એ 1971માં દાદા કે આ બધું આપણે છપાવે હોય તો સારું. એટલે કનું દાદા ને દાદા ભગવાન બધા કે એમને જેટલા ગમતા હતા સિલેક્ટ કરી નાખ્યા કે આટલા આપણે છપાવીએ. તે શરૂઆતમાં એક ભાઈ હતા વેપારી, એમને એમ કે આ કંકોત્રી 500-700 રૂપિયામાં છપાશે. તેમણે હા પાડી. પછી છપાવવા પછી ફરી ગયા. પછી કનુ દાદા કે કંઈ આપણે વિચાર નહીં કરવાનો, આખો એનો આખો ખર્ચો કનુ દાદાએ આપ્યો. દાદાએ જ આપ્યો એમની આજ્ઞાથી. આપણી એમની કંપની કે આ લોકોના હૃદય સુધી પહોંચે એવી વસ્તુ છે. અને દાદા પોતે રાજી એટલા માટે થતા હતા કે અમારી તળપદી ભાષા છે અને કવિરાજની કાઠિયાવાડી ભાષા છે, એટલે અમને પણ આ વસ્તુ અંદર ગમે છે. મૂળ વસ્તુ આ હતી. ને દાદાને પોતાને પણ ગાવાનો બહુ જ રસ હતો, બહુ જ રસ હતો. મોટેથી ગાતા અને ચોપડી લઈ અને આમ સાથે પોતે બોલે. જેવું ગૌરવ ને આખું પદ સાથે બોલે બરાબર. આ મુક્તિ સુખ 1971માં છપાણું, પણ એને વચ્ચેનું બીજું કંઈ આપને કેવું હોય તો આપ. હા, એ કંઈ આ કવિરાજ નટુભાઈ સાહેબ દાદાને મળ્યા ત્યારે આપ તો દાદા સાથે આવી ગયા હતા. પછી નટુ કાકાને લગભગ સરખો વખત સમય ગયો હતો. એટલે ત્યારથી અને જે પદની શરૂઆતને દાદાને કવિરાજનું અનુસંધાન જે થયું એમનું અને એમના મનના સ્તર પર દાદાના અંતઃકરણના અને કવિરાજના અંતઃકરણના સ્તર પર આ બહુ સુંદર અનુસંધાન થયું. અને આગળનો અનુસાર એ હિસાબે આ કુદરત નિમિત્ત અને નૈમિત્તિક દાદાની કૃપા જબરજસ્ત આશીર્વાદ વરસ્યો અને નિમિત્ત સ્વરૂપે કવિરાજ ખુલ્લા થયા. આજે બગીચામાં સુંદર પુષ્પ વિકસ્યું હોય એવી રીતે બહુ સરસ થયું. તું તજા એક બહુ મોટું અદ્ભુત બનેલું. અને તે જ વખતે કવિરાજને ત્યાં દાદા ગયા અને સાથે થોડા અમે બધા આપણા વાલજીભાઈ પણ હતા અને કહ્યું કે દાદા આવું છે. તો એમને કહ્યું કે અમારા કચ્છના બહુ જ એક મોટા વેપારીને છે અને પણ બહુ ધર્મમાં છે અને એમને કમળી થઈ ગઈ છે અને એ કમળી થઈ ગઈ છે એટલે પથારીમાંથી ઉઠી પણ નથી શકતા. અને એમના પિતાજી તો આ શ્રીમદમાં એટલા બધા છે રત અને લઘુરાજ સ્વામીનું ખૂબ એમની ભજના છે. તો એમના પિતાજીએ ભાવના કરી કે અમને એટલે ખીચીભાઈ એમનું નામ જે માદા હતા, એમને ભાવના કરી દાદાના દર્શન મારાથી જવું નથી, ઉઠાતું પણ નથી, તો મને થાય તો જ્ઞાની પુરુષના તો હું ધન્ય થઈ જઉં. ત્યારે એ સંદેશો લઈને આવ્યા વાલજીભાઈ આપને ત્યાં. તો અને આ વાત એમના પિતાજીને ખબર પડી. એમના પિતાજીને ખબર પડી. પિતાજી એટલા બધા વિનયવાળા હતા, એ આમ બહુ વૈદ્ય હતા, જાણકાર બધા. તે એક જ્ઞાની પુરુષને સામેથી ના બોલાવાય, આપણે જવું પડે. આ ગયા તો વાલજીભાઈ પછી કહ્યું નહીં હું તમારી સાથે આવું, ચાલો. તે આવ્યા હતા, બાપા આવ્યા હતા. બાપા આવ્યા અને પછી દાદા આવું છે તો કે જરૂર અમે આવશું. પછી આપણે ગયા અને કુદરતી આ બનેલું. આ તો 73 આપણે બસમાં જવાનું હતું ને તે જ સમય આખો. અને 2 દિવસ 3 દિવસ પછી તો આપણે નીકળવાના હતા. તે પડી બહુ અહીં સૂતા પડે તો પડી જાય એવા હતા. પણ તે વખતે એમના સાષ્ટાંગને બધું થયેલું. આ કવિરાજનો 73 પહેલાં પહેલી સમિત શિખરજનની યાત્રા જે થઈ બસમાં અને 18મી ઓગસ્ટે અમે મુંબઈથી નીકળ્યા, 19મી પહોંચ્યા વડોદરા અને આ લગભગ 15-16 તારીખ હતી. આ જ વાત થોડા દિવસો હશે.
અને એ દિવસો પહેલાં જ સતત ત્યાંથી વડાલાથી સરખેયું થયું. આપણે જાત્રાથી આવ્યા પછી ખાસ એ આવ્યા હતા ત્યાંથી. એ વડાલાથી ચાલતા ચાલતા સાંતાક્રુઝ આવતા હતા. એવા ઘણા પ્રસંગો બન્યા છે. આટલી બધી એમની તમન્ના ને એમનું સમર્પણ બધું ગજબનું હતું. એ ખિસ્સીભાઈ અને કવિરાજનો એમનો ઋણાનુબંધ કહો કે ગમે તે અનુસંધાને બેનું બહુ સુંદર હતું, ઘણું સુંદર હતું, એમાં નહીં. એટલે આ કવિરાજ પછી નટુ કાકાને ત્યાં 1971માં થયું ત્યારે રાવજી કાકા, ચંદ્રકાંતભાઈનું આખું ફેમિલી અને ભરત અમારો નાનકડો હતો 5 વર્ષનો. એ 2-3 વાર પદ સાંભળે ને એટલે આખા મોઢે થઈ જાય. તે સ્વયં રમણ સમંદરના એ પદથી સ્ટાર્ટ કરેલું ને એનું ઓપનિંગ કરેલું. હા, પછી બધા મહાત્માઓ એ વખતે દાદા તો બહુ કંજૂસ તો ન કહેવાય પણ દાદાને પોતાને દેખાતું નહોતું એટલે માંડ 15-20 એ દિવસે 1-2 જણને જ્ઞાન આપતા. આવી સિસ્ટમ હતી પહેલાં તો. માંડ નંબર લાગતા. માંડ એટલે કે 2 વર્ષ લોકોને રાહ જોડાવી છે. 2 વર્ષ અને સહજાત્મા સ્વરૂપ પરમ ગુરુ રાખો, અમંત્ર રાખો, કેટલું બધું ને આ પ્રગટ થયું ને પછી જે બી જ્ઞાન લેવા આવે ને એ પૂછે કે દાદા આપણે જૈન લોકો કે કોઈ પણ હોય કે જ્ઞાન લીધા પછી કાંઈ બી ક્રિયા વિધિ આપો તો બધાને દાદા કે તમારે આ પદ વાંચવાના, બીજું કાંઈ નહીં કરવાનું. તે લગભગ વાપી, સુરત, વડોદરા, અમદાવાદથી અપડાઉન કરનારા જેટલો વર્ગ હતો નોકરિયાત એ 99% વર્ગને આ બધા પદ મોઢે થઈ ગયા હતા. બધાને મોઢે થઈ ગયા હતા. અને કવિરાજને માટે બધા જે મુમુક્ષુજન છે, આપ સૌ સુજ્ઞજનો છો, મહાત્માઓ છે અને જેમને આ ભારતના સનાતન ધર્મમાં આસ્થા હૃદયથી છે એવા સર્વ માટે જે અદ્ભુત ખજાનો આપણી સમક્ષ કવિરાજ થકી આવ્યો છે, દાદા ભગવાનની અસીમ કૃપાથી તેનો ખૂબ ખૂબ લાભ લેવા જેવો છે દરેકે વ્યક્તિગત રીતે તેમજ બધાએ સાથી રીતે પોતે નિમિત્ત ભાવે કરીને પણ બધાને આનો લાભ પહોંચે તેમ નિમિત્ત બની છૂટે તેના માટે અમે ખૂબ આશીર્વાદ આપીએ છીએ સર્વને. અને અમે તો અમારો શ્વાસ જ ચાલે છે આનાથી, શ્વાસ જ. અને દાદા ભગવાન પોતે સ્વયં કહેતા કવિરાજ જ્યારે ગાય ત્યારે અમને અંદરથી સ્પંદનો થઈ જાય, બધા એવા સુંદર દિવસ સ્પંદનો થાય. એક મહાત્માએ પૂછેલું બી કે દાદા કે કવિરાજ તમારા ગુણગાન ગાય છે ત્યારે તમને શું અસર થાય છે? આવો પ્રશ્ન પૂછેલો. દાદા કે અમને પણ પ્રકૃતિ તો ખરી ને. હા બોલેલા. પછી કે અમે ઘણીવાર ઠંડા પડી જઈએ તો આ શૂરવીરતાના પદો ગાઈએ અમે એમ કરીને એમ કેસરિયા વીરના યા હમ થાતે વિના જંપે નહીં, બધા પદ દાદાને મોઢે હતા. એકવાર ઔરંગાબાદ શિબિરમાં બધા વયા ગયા પછી દાદા કે શું મજા નથી આવતી કંઈ ગાઓ ને કોઈને, પણ બધાને એવી ટેવ પડી ગઈ તે બુક હોય ને તો જ ગાય. તો જસુભાઈ ને બધા કે આમ ગોળ ખોખા ખોખા કરવા માંડ્યા, નીરુબેન ને બધા આમ દાદા કે રહેવા દો. 4 પદ પોતે મોઢે ગાઈ નાખ્યા. મારા ખોલી રહ્યા જો વેરના ને એવું સુરાત નથી કે ઓલા 12 હતા ને બધા દોડતા દોડતા આવીને બેસી ગયા કે દાદા ગૌરવે છે. એટલે દાદાને આ પાછું ના અસલ અંદર પોતાની હૃદય કરીને પોતાની આત્માએ કરીને શૂરવીરતા આપણી અંદર બધાને સ્પંદિત થાય બધાને એવું બહુ સુંદર બોલાવતા. એ તો એમની હાજરીમાં અમુક પદો તો જે ગવાયા છે એમને ખૂબ ગવાયા છે, ખૂબ ખૂબ. ઘણી વાર તો નવું કોઈ ન આવે ને તો 4-4 કલાક સુધી પદ જ ગૌરવતા. 4-4 કલાક એક બી ને. એક પ્રસંગ તો કવિરાજ એવું આવે મેં જોયું કે આપણામાં દાદા ભગવાન આ કળિયુગમાં અને 5મા આરામાં જે યુગે યુગે સંભવામી કૃષ્ણ ભગવાનની બાબતમાં છે ગીતાજીમાં અને મહાભારતમાં અરે આપણા રામ એમાં ભાગવતમાન વગેરે તે પ્રમાણે આજે દાદા ભગવાન જે છે અસ્થિ સ્વરૂપે તેમનું આ કાળમાં આવા
અવતારી જે શાસ્ત્રોમાં વર્ણન કર્યા છે એ પ્રમાણે હોવું, એ પણ પછી કવિરાજનું સુંદર પદ લખાઈ ગયું. સુંદર પદ, એમનું જીવન ગયું જે રીતે અને એવી રીતે એ પદ એટલું સુંદર છે. ત્યાર પછી કવિરાજને સ્ફૂર્તિને બધા સત્સંગો સાંભળતા ગયા, તેમ તેમ દાદા ભગવાન શું છે તે એમને આવતું ગયું, તે બધું પદમાં રચાતું ગયું. તે હું છું એ સ્વરૂપનું એની આખી સિરીઝ છે. ઓછામાં ઓછા 25, 30, 35 પદો હશે. તે એક વખત કવિરાજને દાદાએ ચાલુ કર્યું કવિરાજ બોલવાનું, બસ આને જ ચાલ્યા કરો કે છે. સરસ ચાલ્યું હતું, એ બહુ સુંદર ચાલ્યું હતું, એ બહુ જ સુંદર ચાલ્યું હતું. એમાં બહુ અદ્ભુત હતું એ પ્રસંગ બધા ઘણા. બહુ સજ્જડ આશીર્વાદ દાદાના. એક શબ્દ સાંભળો ને એટલે આમ જાણે કલ્પસૂત્રના પાના હોતા હોય ને એવું દેખાવા માંડે અને લખાઈ જાય સવારના. બસ આમ ચેન જ ન પડે. એમનું આશ્ચર્ય, પરમ આશ્ચર્ય દાદાનું આ જ થયું કે એમના મારફતે જે આખો સ્પંદનો આ ડિવાઇન અને દિવ્ય બધા લાભ મળતો હતો, પરંતુ પોતે જાણે કંઈ નથી, આમ જ રહ્યા કર્યા છે. આ બહુ મોટું એમનું એ લઘુ ભાવ, એમનો લઘુ તમને ગજબનું રહ્યું છે, એમનું ગજબનું. અને આ છપાયા ને પછી જ દાદા બહાર નીકળવાના શરૂ થયા. ને તમે માનશો નહીં, કોઈ અત્યારે દીપક દેસાઈ, યોગેશભાઈ મિસ્ત્રી, જીતુ આભા, પછી એ બધા ભણતા હતા. અને એમની ડ્યુટી એ કે આ પુસ્તકો લઈને સત્સંગમાં આવવાનું. સત્સંગ હોય ત્યાં એ પુસ્તકો લઈને આવવાનું. એકવાર એ બધા છે ને સીધા આવ્યા નવજીવનમાં, તારાબેનને ત્યાં નવજીવન સોસાયટીમાં સત્સંગ હતો. ને દાદા કે પુસ્તકો તો છોલા ચારેય જણા અમે તો સીધા આવ્યા છીએ. દાદા કે હમણાં ને હમણાં જ ટ્રેનમાં જાઓ ને આવો, ટેક્સી બેક્સી નહીં કરવાની, પુસ્તકો લઈ આવો, પછી સત્સંગ શરૂ થશે. આટલા સ્ટ્રીક હતા. એ લોકોની ડ્યુટી જ હતી 4 વર્ષ સુધી બધાની. આજે બધા ક્યાંના ક્યાં પહોંચ્યા છે. એની પાછા આશય શું હશે અમને ખબર નથી, પણ દાદા પોતે આ મંગાવે, પછી પાછા જ્યારે પુસ્તક બધા આવ્યા કે એકાદ રહી ગયું પૂછે પાછા, કારણ કે જેને ગમે ને જોડેમાં નાખી દે. નટુ કાકાએ તો એવું કર્યું હતું કે સૌ પોતપોતાનું નામ લઈને આવવાનું સત્સંગમાં. હા, પછી હવે મહાત્માના પુણ્ય એટલે હવે બધું છપાઈને બધું તૈયાર આવે છે. નહીંતર તો આના ઉપર જ કામ ચાલતું. પછી બીજી ત્રીજી પણ દાદા ભગવાને છપાવી છે, પણ એ ફક્ત 500 કોપી હતી ને આપણા 10,000 મહાત્મા એટલે બધાને પહોંચી શકે એવું નહોતું. એટલે પછી આ વિસ્તાર બધો થતો ગયો. અને એમાં બી દાદાએ કીધું કે મુંબઈના એક શેઠિયાને લાભ નહીં લેવા દેવાનો, સામાન્ય વર્ગના લોકોને બી આમાં ફાળો લેવા દેજો. એટલે અત્યારે પણ છે ને સાવ કે કોઈને બી જ્ઞાનદાનમાં આપો હોય તો આપો ને એમાંથી આ તો આટલું કામ ચાલે છે. એટલે આશ્ચર્યમાં જાય એવું છે બધું. ને સંઘનું પહેલું પ્રકાશન મુક્તિ સુખ પહેલાં જ્યારે સંઘની રચના પણ નથી. સંઘની રચના તો ખીરસીભાઈ આવ્યા પછી થઈ અને આપણે ચાલ્યા જ કરતું. એ પછી આપતાવાણી થઈ ત્યારે દાદાએ પૂછ્યું આનું મૂલ્ય શું રાખશું, તો કરો દાદાએ કીધું પરમ વિનય અને હું કંઈ જાણું નહીં. તો બસ ત્યાંથી છપાઈ ગયું. પછી બધી આપતાવાણીમાં એ જવા માંડ્યું પરમ વિનય ને હું કંઈ જાણું નહીં. અને એમાં બધાને થયું હતું કે નહીં રાખીએ તો આમ થશે, રાખીએ તો આમ થશે, આમ છે. ઘણા આવું સૂચન કરે કે આપણી ભણતરને આમ તેમ એવું બધું થતું હતું થોડું. પછી એમ જ દાદાએ મુખ્ય એટલે મુમુક્ષુઓ મહાત્માઓ જે એક વાત અદ્ભુત દાદા ભગવાનના પ્રાગટ્ય વિશે અમે જોઈ, અનુભવી કે નિમિત્તો એમના સમયે, એમના ટાઈમે એમને સમક્ષ આવી ગયા છે. કોઈ નિમિત્તની પાસે ગયા નથી દાદા. એ અહંકારે કરીને નહોતું, પરંતુ એમનું કુદરતીપણું અને એમનું સાહજિકપણું જે રીતે હતું જીવનનું, એક સાદા ગૃહસ્થ વેશમાં અદ્ભુત હતું. એક ભલભલા મોટા મોટા સમર્થ આચાર્યને પણ એમાં જોઈને આ થઈ જાય, અફરીન થઈ જાય એ પ્રકારનું. અને કોઈને ખ્યાલ ના આવે આ વસ્તુ. આ બહુ મોટી વસ્તુ હતી. અને આની દેણ બધા મહાત્માઓને જેમને એમને પરિચય થયો અને પ્રાપ્તિ થઈ એ બધાને મળી અને બધાને માટે આ ખુલ્લી થઈ. અને જે રીતે દાદા ભગવાન એમને જીવન જીવાયું એમનાથી, એ એમનો જીવાયેલો ભાગ અને જે અનુભવમાં અને આ જ્ઞાન પ્રાગટ્યમાં પરિણમ્યો એ બધાને ઉઘાડો કરી આપ્યો પાછું. એ બહુ મોટી વાત કરી, ઘણી મોટી વાત કરી.
એટલે એમના જીવનમાં એમને પોતે જે સાધન સ્વરૂપે ઉપયોગ થયો તે અને જેનાથી એમને સાધ્ય થઈ ગયું, જે સાધ્ય થવા માટે સાધનો હોય એવા સાધનો એમના પોતાના જગતના કલ્યાણ માટે એમને રજૂ કર્યા છે. અને એમાં કવિરાજે આ પદોમાં એટલી બધી સુંદર રીતે એનું સંકલન કરી દીધું છે. બધી જ રીતે જે મુમુક્ષુ મહાત્માઓ છે એમના માટે આજ્ઞામય તરીકે પણ છે, તેમજ જીવનમાં જેમને આ બંધનોમાંથી મુક્તિ મેળવવા ઈચ્છતા હોય બધાને ભાવ થતો હોય બધાને એમના માટે પણ બધું સંકલન સુંદર થયું છે, બહુ સુંદર થયું છે. એટલે અમારે વાત સુરેશભાઈને વિનંતી થઈ, પરીખ સાહેબને થઈ કે હવે આ પ્રોજેક્ટ કરીએ છીએ પણ ખરો મોટો પ્રોજેક્ટ તો આ છે કવિરાજના પદોનો. તો એ કવિરાજના પદોના પ્રોજેક્ટમાં હવે ધીમે ધીમે આપણે એમાં રહેલું અધ્યાત્મ, એમાં રહેલું વિજ્ઞાન, એમાં રહેલું જ્ઞાન અને એમાં રહેલું એ જ્ઞાન સાથે અન્વય ભાવે રહેલી ભક્તિ, એ બહુ સુંદર રીતે બધાને લાભ મળે એ રીતે આ પ્રોજેક્ટને આપ સ્વીકારો અને એને વિકસાવો. અને તે જ કાર્ય આજે ચાલી રહ્યું છે એ જણાવતા અમને આપ સર્વને જણાવીએ છીએ, તેમાં ખૂબ ખૂબ આનંદ આવે છે. એક વાત કરું, અમારા રસિકભાઈ નારી ચાણિયાને એવો રસ હતો કે મોટા મોટા સાહિત્યકારોને બોલાવી હતા. પૂર્ણિમાબેન પકવાસા, એમના બધા સંગ બહુ મોટા હતા બધા. અમૃતલાલ યાજ્ઞિક, ગુલાબદાસ બ્રોકર, આ બધા મોટા સાહિત્યકારોને ભેગા કરે. એમના ઘરે એકવાર જમણવાર રાખ્યો ને એ બધા સિંધિયા સ્ટીમના છે ને મોટા ઓફિસરોને એવા. અને આપણે તો અત્યારે નાના માણસ, કોઈ ઓળખે નહીં આપણને, એટલે હું તમારા ખૂણામાં ઊભો રહેલો. એ બધાને જમાડવાની થાળીને બેસાડી, તેમાં હું હાવ ખૂણામાં હતો. ત્યાંથી દાદા કવિરાજ આવો, પછી પોતાની બાજુમાં બેસાડ્યા મને. પછી બોલ્યા હા બધાની સામે, તમે લોકો ક્યાં મને કોઈ ઓળખતા હતા? આ કવિરાજે ગાઈને લખીને અમારી ઓળખાણ આપી છે, આટલી ક્રેડિટ આપી. બાજુ બેસાડ્યા મને. આટલા બધા મોટા નિમિત્તોને હા સમાજના ઘણા બધા આગળ પડતા, કંપનીના મોટા મેનેજરોને, કારણ કે રસિકભાઈ પોતે બહુ ઊંચા પદમાં હતા ને, અને એ કારણે અને મોરારજી દેસાઈ પાસે લઈ જનાર રસિકભાઈ નારી ચાણિયા, બધા બહુ એમના નિમિત્તે ઘણા બધા આવેલા પુષ્કર. એટલે દાદા આમ મુશ્ક્યા, આમ મને આમ હથેળીમાં રાખ્યા ને એમ કહેતા કે કવિ તો અમારું પારે એવું છે ને અમારે હથેળીમાં રાખવું પડે, એમ જ બોલતા, એવું બોલતા. બહુ જબરજસ્ત પુષ્ટિ આપી. ખાસ તો દાદાજી રિસર્ચમાં કવિરાજ અમને અત્યારે મદદ કરે છે, એટલી બધી અદ્ભુત મદદ કરે છે. અમે 36 પદ આપણે જે સિલેક્ટ કર્યા તો અમે એમને કહીએ કે અમારું બેકગ્રાઉન્ડ આપી દો. દાદાજી 2 વીકમાં મને બધું 36 પદનું મળી જાય એમના તરફથી, કુરિયરમાં મોકલી દે લખીને, એ અમે ટાઈપ કરીએ. એટલે એમનું જે પ્રોમ્પ્ટનેસ છે, તો હું તો દાદા આફરીન થઈ ગયો છું કે આટલા બધા એમની આટલું બધું વ્યસ્ત હોવા છતાં પણ એ કમિટમેન્ટ કરે એટલે એક એક્સલન્ટ. બીજું તો કંઈ નહીં, પણ આપનો બંનેનો અત્યારે અમે ટાઈમ આજે લીધો એ માટે ખાસ આભાર માનું છું. અરે સુરેશભાઈ, અમે કવિરાજ, અમારા નવનીતભાઈ સાહેબ, આપતાપુત્ર સાહેબો અને મહાત્માઓ અને સકલ સંઘ તમારો ખૂબ આભાર માને છે. એક આ સીડી કે બુક આપવા માટે એમને એક વર્ષ, ઘણાને વધારે પણ ટાઈમ, એટલી બધી મહેનત કરે, સતત ઉપયોગ આમાં છે એમનો, આ અને એમની આ ટીમ કવિરાજ, આ બેની ટીમ એક સમયને પણ આજે મોટો આર્ટિસ્ટ થઈ ગયા લોકો. જન્મ તારીખ 21/7/1934. દાદાને મળ્યાનું વર્ષ એપ્રિલમાં 1969 અને જ્ઞાન પામ્યાની તારીખ 17 મે 1969. નાનો હતો ત્યારે મારા બાપુજી 6 વર્ષનો હતો ત્યારે દેરાસર લઈ જાય રોજ, ત્યાં પૂજા બધી સાંભળું, મને પૂજા ને બધું બહુ ગમે ને ઢાળ ને બધું બહુ ગમતું. એટલે બસ ત્યાંથી સંગીતના બીજ પડવા માંડ્યા. ઘરે આવીને પૂછું કે મારી ભગવાનનું આ જે પૂજા હતી એનું ઢાળ, એનો અર્થ શું થાય, આવું બધું પૂછ્યા કરું. એટલે સંગીતના બીજ મને આ દેરાસરોમાંથી મળ્યા મને બધા. બાકી ભણવામાં આપણે ઢબુના ઢ હતા, ગણિતમાં તો 0 આવે. ખાલી સંગીત અને ચિત્રકામ, આ 2 વસ્તુ બહુ ગમતી. જ્યારે ચિત્રકામ બી કરતો ત્યારે જેમ અત્યારે 1000 પદ લખાયા એવી રીતે 1000 ચિત્રો પણ ચિતરેલા. વીટી સ્ટેશન પર વયો જાઉં, અહીંયા મ્યુઝિયમમાં વયો જાઉં, તમે બેઠા હો તો તમારું
પેન્સિલ સ્કેચ કરી નાખવું, આવી બધી આદતો હતી. કળામાં રસ હતો પણ ભણતર કે એમાં કોઈ રસ નહોતો, બિલકુલ રસ નહોતો. પછી મિત્રોમાં બી સંગીતવાળા બધા હોય એવાની દોસ્તી ગમે. ક્રિકેટનો થોડો શોખ હતો, બાકી કોઈ રમત ગમત એટલો શોખ નહીં બધો. સંગીત સિવાય વધારે રુચિ નથી એમાં પણ. ને એક પ્રવાસનો બહુ શોખ હતો. દર અઠવાડિયે ક્યાં ને ક્યાંક ગયા જઈએ, કોઈ પિકનિક સ્પોટ હોય, વિહાર, પવઈ લેક, આ તે બધી આવી જગ્યાએ ફરવાનો, આવું બધું બહુ શોખ હતો. કુદરતી વાતાવરણ બધા, પાન અને સિનેમા, સંગીત ને આવા બધા બહુ રસ હતા. દર રવિવારે તો 2 સિનેમા જોઈ નાખતો. સવારે 9 વાગે નીકળું અને રાત્રે 12 વાગે આવું. આવી લાઈફ હતી. અને હાર્ડલી 2 કલાક ઊંઘ આવતી, બહુ બળતરા હતી. એવા સંજોગોમાં મારી બેન મારા મકાનમાં નીચે રહે છે, લીલાવતી બેન અમૃતલાલ ભીમાણી, એમણે મને કહ્યું કે અમને તો એક જ્ઞાની પુરુષ આવે છે ને જે બોલે છે ને ત્યારે દેવતાઓ સાંભળવા આવે. આવી એવી વાત કરી એટલે મને કંઈક વિચિત્ર લાગ્યું કે આવું કોણ હોય. એટલે મને તો એમ કે કોઈ ભગવા કપડા કે સાધુના વેશમાં કોઈ હશે, કોઈ એવું લાગેલું. એટલે મને કંઈક તું રવિવારે ઘરે રહેજે. હવે રવિવારે મારે તો 2 સિનેમા જોવાનો મારી આદત બધી, પણ તે દિવસે બેને કીધું એટલે વળી રહ્યો. ને કોઈ જાણે કેવું નિમિત્ત હશે કે દાદા ભગવાન પોતે પણ પહેલી વાર આ નિમિત્તે બહાર નીકળ્યા. અમારી મુલાકાત થવાની હશે. એ તો શાંતાક્રુઝની રૂમમાંથી કોઈ દિવસ ક્યાંય બહાર નીકળતા નહીં. એટલે વડોદરામાં પણ મામાની ફોડની પોતાની રૂમમાંથી ક્યારેય પણ બહાર નીકળતા નહીં. આ પહેલી વખત આ રીતે બહાર આવ્યા. હવે એ વખતે મને બીજા સાધુ સંતો કે મોટા વક્તા હોય સારા, એનું બધું પ્રોગ્રામોને સારું ક્યાંય બી સાંભળવાનું વક્તવ્ય હોય એવી ટેવ હતી મને. આગલે દિવસે સાંજે જ રજનીશજીનો સેવા મંડળ, માટુંગા સેવા મંડળમાં કાર્યક્રમ હતો. એમાં એમણે એક પ્રશ્ન કર્યો કે મેં કોણ હું, આમ બાપ તમે પૂછો ને તો તમને અંદરથી જવાબ મળશે. મેં કીધું હવે આટલા વર્ષથી ફરીએ છીએ, અમને હજી એવો જવાબ મળ્યો નથી. આટલા દેરાસરોમાં બધે ફરીએ છીએ. અને બીજો એને એક પ્રશ્ન કર્યો કે ગાંધીજી એક એવા જીવ થઈ ગયા કે એને હજી એવી કોઈ મધર નથી મળી એનો ગર્ભ ધારણ કરી શકે. આ પ્રશ્ન મને બહુ પૂછ્યો કે ગાંધીજી એવા મહાત્મા ત્રિશંકુની જેમ આકાશમાં હાજર લટકે નહીં, એ બહુ મને ખૂંચતું હતું. આગલી શનિવારે સાંજે અને રવિવારે દાદા આ રીતે માટુંગા પહેલી વાર આવ્યા. એટલે અમે સાંભળવા ગયા. મારી બેને કીધું હતું એટલે અમે ઉમરામાં બેઠા હતા. ત્યાંથી દાદા એ વખતે ખાખી બીડી પીતા હતા. એટલે એક મારો ભાઈ ટળી ગયો. હું ત્યારે મારા મોઢામાં એક પાન હતું. એટલે એક ભાઈ ટળી ગયો કે આપણને કોઈ બાધા તો નહીં આવે. ને સાદા ડ્રેસમાં હતા એટલે મને ખબર ના પડી કે આવા નાની પુરુષ આવા ડ્રેસમાં હોય. એટલે પેલું આશ્ચર્ય થયું. એટલે હું એ અનુસંધાનમાં હતો કે દર રવિવારે સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, આત્મસિદ્ધિ આ બધું બોલવા જતો. પણ દાદાએ ભગવાને મને વિધિમાં બોલાવ્યું કે બોલ સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. હું બોલ્યો તો પછી 72 કલાક સુધી મને આની અસર રહી. મને 72 કલાક સુધી દાદા ભગવાનનું મુખારવિંદ યાદ આવ્યા કરે, એનું નિધિ ધ્યાન કરે. હું ક્યારે ઉઠ્યો, ક્યારે સવારે જમ્યો, ક્યારે નોકરી ગયો, રાતના પણ એ જ. એટલે મને કે ધેર ઇઝ સમથિંગ, આમની પાસે કંઈક છે. માર્ગ ખુલી રહ્યા જો વીરના. અમે પોતે ભલે મંઝિલે નથી પહોંચી શક્યા, પણ અનેકોને એ મંઝિલનો માર્ગ બતાવી દીધો છે અને માર્ગે ચડાવી પણ દીધા છે. માર્ગ ખુલી રહ્યા જો વીરના, માર્ગ ખુલી રહ્યા જો વીરના. દાખવજો વીર લાવો વીરતા, દાખવજો વીર લાવો વીરતા. ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે. શૂરવીર છોડે નહીં સ્થિરતા, શૂરવીર છોડે નહીં સ્થિરતા. માર્ગ ખુલી રહ્યા
લાવો વીરતા, દાખવજો વીર લાવો વીરતા, ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા, શૂરવીર છોડે નહીં સ્થિરતા. નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે, યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે, નવ નિર્માણકારી સમિતિને ધન્ય છે, નવ નિર્માણકારી સમિતિને ધન્ય છે, બાળ યુવા વૃદ્ધો તણી જાગૃતિને ધન્ય છે, બાળ યુવા વૃદ્ધો તણી જાગૃતિને ધન્ય છે, જગત કલ્યાણધારી યુવાનીને ધન્ય છે, જગત કલ્યાણધારી યુવાનીને ધન્ય છે, ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે, ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે, દાદાજીના જ્ઞાનધારી મહાત્માને 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 ધન્ય છે, નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના, નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના, પછડાટો ખાવી પડશે ખીણમાં, પછડાટો ખાવી પડશે ખીણમાં, છે તો પેલો પુલ તૂટ્યો, છે તો પેલો પુલ તૂટ્યો, નથી હજી શ્વાસ ખૂટ્યો, નથી હજી શ્વાસ ખૂટ્યો, પાપો જ પીડા દેશે પિંડમાં, પાપો જ પીડા દેશે પિંડમાં, ઓ નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના, નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના, પછડાટો ખાવી પડશે ખીણમાં, પછડાટો ખાવી પડશે ખીણમાં, છે તો પેલો પુલ તૂટ્યો, છે તો પેલો પુલ તૂટ્યો, નથી હજી શ્વાસ ખૂટ્યો, નથી હજી શ્વાસ ખૂટ્યો, પાપો જ પીડા દેશે પિંડમાં, પાપો જ પીડા દેશે પિંડમાં, હો મારક ખુલી રહ્યા જો વીરના, મારત ખુલી રહ્યા જો વીરના, દાખવજો વીર લાવો વીરતા, દાખવજો વીર લાવો વીરતા, ધરતી જો ધમધમે, ધરતી જો ધમધમે, કાયર તો કમકમે, કાયર તો કમકમે, શૂરવીર છોડે નહીં સ્થિરતા, શૂરવીર છોડે નહીં સ્થિરતા, જળ થશે, મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે, મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે, મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે, નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન 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 થશે, છેલ્લી
સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મદંડો પકડશે. ભ્રષ્ટાચારો લાલચુને કર્મદંડો પકડશે. મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે. મહાવીરે ભાગ્યું હતું લોક વાંકા જળ થશે. નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મદંડો પકડશે. ભ્રષ્ટાચારો લાલચુને કર્મદંડો પકડશે. મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જળ થશે. મહાવીરે ભાગ્યું હતું લોક વાંકા જળ થશે. નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મદંડો પકડશે. ભ્રષ્ટાચારો લાલચુને કર્મદંડો પકડશે. પકડાયા છે ગુનેગાર દિલના. પકડાયા છે ગુનેગાર દિલના. આ દુનિયામાં જો પોતાનો કોઈ ગુનો ન હોય કે દોષ ન હોય તો જન્મ થાય જ નહીં. ભૂલ છે માટે જન્મ છે. પકડાયા છે ગુનેગાર દિલના. પકડાયા છે ગુનેગાર દિલના. ભોગવે છે તેની ભૂલ પીડમાં. ભોગવે છે તેની ભૂલ પીડમાં. પકડાયા છે ગુનેગાર દિલના. હો પકડાયા છે ગુનેગાર દિલના. ભોગવે છે તેની ભૂલ પીડમાં. ભોગવે છે તેની ભૂલ પીડમાં. ભસ્મગ્રહી પકડથી ભસ્મગ્રહી પકડતી આની વૃદ્ધિ નિયમથી. આની વૃદ્ધિ નિયમથી. તેજી મંદી નિયમથી. તેજી મંદી નિયમથી. પૂર્ણ નિર્માણી ધર્મ સિદ્ધતા. પૂર્ણ નિર્માણ ધર્મ સિદ્ધતા. મારા ખુલી રહ્યા જો વીરના. ઓ મારા ખુલી રહ્યા જો વીરના. દાખવ જો વીર લાવો વીરતા. હો દાખવ જો વીર લાવો વીરતા. ધરતી જો ધમધમે. ધરતી જો ધમધમે. કાયર તો કમકમે. કાયર તો કંકમે. શૂરવીર છોડે નહીં સ્થિરતા. શૂરવીર છોડે નહીં સ્થિરતા. મારક ખુલી રહ્યા જો વીરના. 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 મારક ખુલ્યા જો મહાવીરના. મારક ખુલ્યા જો મહાવીરના. ધન્ય છે કવિતા. ખીલ્યા ખીલ્યા. અસલ પદ રચ્યો એવા ખીલ્યા આજે બહુ ઈચ્છા ચાલુ કંડારવાની એટલે ચાલો રસિકભાઈ ખીલ્યા. લઈશું આને આજે આનો સત્સંગ લઈએ. આપણા વડીલ સુરેશભાઈ સાહેબ, સુરેશભાઈ પટેલ કામરેજ, એમના આ ભાવના થઈ કે આપણે કવિરાજના પદોનું આપણે કંઈ થયું નથી, શું કરીશું? તે પછી પરીક્ષા તે કે આપણે અહીંયા આગળ એનો પ્રોજેક્ટ હજુ હતો આ બાકી જ છે, એ તો તે ખુલ્લો થઈ ગયો છે. આપણા ડૉક્ટર બાલાજી આવ્યા છે, બધાને બહુ આનંદ આવે છે. અને આ પદો કવિરાજ ધીમે ધીમે અમુક પદો તો એવા છે કે જે બધાને સર્વસામાન્ય બહુ સુંદર કામ લાગે એમાં છે. એ હિન્દી ભાષામાંય થશે અને એનું
અંગ્રેજી રૂપાંતર કોઈ એવા કવિત્વવાળા હશે ને એમનાથી થઈ જશે, જરૂર થશે. અદ્ભુત પદ છે આ કવિરાજ, મારક ખુરી લેયા જો વીર ના. અને એનું શીર્ષક પણ એટલું સરસ છે કે આ કળિયુગમાં 5મા આરામાં 24 તીર્થંકર ભગવંતો પૈકી આ મહાવીર ભગવાનનું આખું આત્માનું શાસન રૂપી વીર શાસન દીર્ઘકાળનું છે, દીર્ઘકાળનું 21 વર્ષનું શાસન છે. પરંતુ કાળ આપણે આજના જમાનામાં જે મિનિટ સેકન્ડો ગણીએ છીએ એવી રીતે કાળ હોતો નથી અને કાળની ગણતરી પણ એવી નથી હોતી. ઋષભદેવ દાદાથી માંડીને મહાવીર ભગવાન સુધી આજે પણ આપણે છીએ કાળ ગણતરીમાં આપણે ક્ષણ, સેકન્ડ, મિનિટ ને કલાક ને આમાં ગણીએ છીએ ને, એવું ત્યાં હોય છે જ ખરું, પણ એના પ્રમાણો બધા જુદા હોય છે. આટલો જ ફરક છે, બીજું કશું નથી. આખું કાળચક્ર એવું છે સાહેબ, આખું કાળચક્ર. વેદાંતમાં પણ એ 4 ને 4 8 ભાગમાં વહેંચેલું છે અને જૈનમાં સૂક્ષ્મતાએ કરીને 12 ભાગમાં વહેંચેલું છે. 12 ભાગમાં. અને હકીકતમાં એ 12 ગુણાક બહુ મહત્વનો છે. 12 ગુણાક એ ભગવાનની નિકટ પહોંચી ગયાનો એનો સૂચક છે, ભગવાનની જોડે જોડે. અને ત્યાં જ આગળ આખી બ્રહ્મ સામે બ્રહ્મ લટકા કરે, એ આપણી ભાષામાં નરસરિયાજી. અને વેદાંતમાં પણ અને બધા છે જ. અને વિતરાગોમાં તો વિતરાગ પુરુષે વિતરાગ ભાવે આપણે રહીએ અને બાકી રહેલું પૂતગલ એના નાચ ને નાટક એવું સુંદર રીતે જોવાનો લાહો મળે 12મા ગુણસ્થાનમાં. દાદા ભગવાને જે અશક્ય છે એનાથી શક્ય થયું આપણને બધાને, કે 12મા ગુણસ્થાનમાં પહેલા ચરણમાં મૂકી દે છે. પહેલા જ ચરણમાં. એ પહેલું ચરણ એટલું છે કે ત્યાર પછી એ પહેલા પગથિયા મૂકતા જ આપણને બીજા જ દિવસ આપણે મૂકી જઈએ છીએ અને પછી એ પહેલાંથી બીજાને આપણે એના માટે આપણો પુરુષાર્થ જાગૃત થઈ જાય છે. અને ત્રીજા પગથિયે વિતરાગ ઊભા છે. ત્રીજા પગથિયે એટલે પહેલા પગથિયે મૂક્યા સાથી કે તમે અમને દાદા ભગવાન છો એના દર્શન કરી શકો હરખા. અને પહેલા પગથિયે એવા રહો, તમને આજ્ઞામાં મૂકી દીધા છે, તમારી પોતાના ચર્મચક્ષુ છે છતાં પણ કે તમે આ વ્યવહારથી રહી ગયા હો. બાકી કેવી રીતે શુદ્ધાત્મા પદ પ્રાપ્ત થયું અમારાથી, અમારાથી બોલીએ છીએ કે અમે તો આપ્યું જ નથી. પછી દાદાને ક્યાંથી આપણે શું સમજવા, એમને તો કહી રહ્યા છે દાદા અમે બોલે એ પછીથી પકડાય નહીં. વિતરાગ, શાદવાદ વાણી અને દેશના સ્વરૂપ વાણી આવી જ હોય છે, હંમેશા આવી જ હોય છે. એટલે મારક ખુરી ગયા જો વીરના, વીર મહાવીર. અને મહાવીરની વીરતા તો બધાએ જાણી છે, બધાએ જે જૈન સમાજ તો જાણે જ, પરંતુ બધામાં જ એ તો ખ્યાલ હોય થોડોક. એટલે મનના બધા સ્તરો, બુદ્ધિના સ્તરો, આ ડિસ્ચાર્જ અહંકારના બધા જ પ્રકારો, બધી રીતે એ બધું પાર આપણને કરી દે એવું આ અક્રમ વિજ્ઞાન ખુલ્લું મળ્યું છે આપણને. અને એટલા માટે જ આ માર્ગ ખુલી ગયા જો વીરના. આ જ કારણથી આ કવિરાજને શું દર્શન દાદાને જોઈ લીધા તે નીકળી પડ્યું. અને આપતો પુત્રો બધાને એમનું તો પછી બહુ જુદું છે પાછું બધું આખું એમનો શું. એટલે આપણે લઈએ માર્ગ ખુલી રહ્યા જો વીરના, દાખવ જો વીર લાવ વીરતા. હવે તો નથી દોરું ચાલતું એટલું બધું. એટલે માર્ગ ખુલી ગયા જો વીરના, એ આ કળિયુગમાં આ સતયુગી પ્રકાશ આપનારો માર્ગ ખુલ્યો છે. વીર શાસન છે એમાં. એ વીર શાસન તો વીર શાસનતા જ પ્રકાશમાન હોય છે, પરંતુ એને પ્રકાશમાન રહે અને એ બધાને લાભ આપી શકે એવા એને પ્રકાશિત કરનારા જ્યાં સુધી અહીંયા આવે નહીં એવા શાસનના અધિકારી. શું કહ્યું? શાસનના અધિકારી હોય છે, માલિક નથી. માલિક માલિકી વગરના પણ શાસન અધિકારી એ જ હોય કે જે સત્તા ના જમાવે. શું કહ્યું? કોઈ પણ પ્રકારની સત્તા ના જમાવે. શાસન અધિકારી શાસન છે ને, શાસનભાઈ વિતરાગની ગાદી પર બેઠા છે. શાસન અધિકારી એ દાદા ભગવાન પ્રગટ થયા. અને પ્રગટ થયા કેવા કે શ્રીમદજીના વચનોમાં આવ્યું છે, છેલ્લી એમને
એમનું આયુષ્ય બધું લથડ્યું તારે કે એમને નજીકના પૂછે છે કે પ્રભુ આપ કહેતા હતા 2-4 લાખ અમારાથી આ ધર્મ પામશે અને અવની ઉપર ધર્મનું પ્રકાશમાન થઈ જશે, તો આપનું આ આયુષ કથળું છે, તો હવે આનું શું? તો કે 50 વર્ષે એ ખુલ્લા થશે, આવશે જ. તો માર્ગ ખુલી ગયા વીરના આપણા સર્વ મહાત્માઓ માટે આ જ પ્રકારે છે, સર્વ મહાત્માઓ માટે. અને આપણા માટે જે આ લોકસંજ્ઞા અને બધી પ્રકારની લોકસંજ્ઞાઓને પહોંચી વળી શકીએ આપણે આપણા વ્યવહારમાં, કે આપણે એમાંથી આયા જ છે, રજૂ એની અસરો પડ્યા કરે છે, બધી રહ્યા કરે છે, બધી નીકળે, અને એનું આ શુદ્ધાત્માનું આપણે શુદ્ધાત્મા ભાવે આ મન વચન કાયાની નબળીઓ હાથે આપણે રહ્યા છીએ, એમાં એની સામે વીરતા કરીને રહેવાનો આપણને શું અવસર મળ્યો છે, એવી રીતે આપણે વીર થયા છીએ. એટલા માટે વિરલાઓ કહ્યું, એટલે કે હવે વિરલા બતાવજો તમારી. ધરતી જો ધમધમે, મનના ગમે તેવા પર્યાયો હોય, બુદ્ધિના ગમે તેવા પર્યાયો હોય, ડિસ્ચાર્જ અહંકારના ગમે તેટલી અવસ્થાઓ હોય, ગમે તે હોય, શરીર ચિત્તનું ગમે તેવું હરવા ફરવાનું ગમે તેનું હોય, એમાં એ બધા ધમધમાવજો. જીતેન્દ્રિય તો થઈ ગયા છો, પણ હવે જીત મોહ પદમાં આવ્યા છો, તો પછી આવી રીતે ધમધમાવજો કે છે, કે જેથી આપણી અંદરની નબળાઈઓની કાયરતા એમાં કમકમાટ આવી જાય. આ તો આપણી સામે આવી ગયા છે, હવે આપણું નહીં ચાલે, અત્યારથી બહુ ચલાવ્યું, આપણું રાત બહુ ચલાવ્યું, નહીં ચાલે. અને આવી રીતે આપણી અહિંસક શૂરવીરતામાં આપણને મૂકી દીધા છે. કેવી અહિંસક શૂરવીરતા! એ શૂરવીરતા આપણી શુદ્ધાત્મ સ્થિરતાને ન ડગાવી શકે, અને છોડીએ પણ નહીં આપણે. એ આપણો પુરુષાર્થ છે આજ્ઞાધર્મનો. યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે. એટલે આજે જે મહાત્માઓને મહાત્મા પદ મળ્યું છે, એવું મહાત્મા પદ એ દશા છે. એટલે કે મહાત્માની મહાત્મા પદ તરીકેની મહાત્માની દશાએ કરીને જે દશા છે, અને એ રીતે મહાત્મા છે, નહીં કે દેહે કરીને. દેહે કરીને નહીં, એની દશાએ કરીને, અંતર આત્મા દશાએ કરીને. જે અવસર મળતા જ, જો કે આ કળિયુગમાં મળવો બહુ મુશ્કેલ છે થોડો, કે અવસર મળતા જ પરમાત્માની ભજના કર્યા જ કરે છે. પરમાત્માની અવસર મળવો જોઈએ કે શુદ્ધાત્માનું સ્તુતિ ચાલુ થયા જ કરે, થાય ને સાહેબ? અવસર મળવો જોઈએ. શું? અને અવસર મળતા તો હશે, હું માનું છું કદાચ, પણ આપણે એમાં ફુરસદ નથી રહી અવસરને ઉપયોગ લેવાની. હજુ ફુરસદ નથી આવતી બહુ. દાદા તો શોધી કાઢતા હતા ફ્રી ટાઈમ, કેટલા બધા દ્રષ્ટાંતથી બતાવ્યું છે એમને પોતાનો ફ્રી ટાઈમ. તો યુગ નિર્માણકારી ધર્માત્માને ધન્ય છે કે આપણે આ મહાત્મા દશાએ કરીને ધર્માત્મા, એટલે કે લૌકિક માર્ગમાં લૌકિક સંત પુરુષોનું જે ધર્માત્માપણું છે, અને આપણે એમને ફોલો કરીએ છીએ, એ તો છે જ, પરંતુ આ દર અસલ મહાર ભગવાન વીરની ભાષાના ધર્માત્માઓ થયા. ગણધર દેવો હતા તે વખતે, અને ગણધર દેવોના આધારે કેટલા બધા વ્યવહારમાં હતા. જુઓ, આપણે આ નવનિર્માણકારી સમિતિ એટલે ગુજરાતનું નવનિર્માણ હતું, પરંતુ આ તો વીર શાસનનું નવનિર્માણ છે. કયું? અને આ કાળમાં કયો કાળ? તો કે શું કહીએ એને, પાંચમો આરો, પાકા નિશ્ચય વાળો કાચો વ્યવહારનો કાળ. કારણ કે હજુ વીર શાસન થયા પછી પાકા વ્યવહાર વાળો પાકો વ્યવહારનો કાળ આવવાનો છે, અને તે ઘસાતો જ જશે. એટલે આપણે પાકા નિશ્ચયમાં આપણો વ્યવહાર ઘસાતો જશે, અને આ વ્યવહારિયાઓનો વ્યવહાર પાકો થતો જશે. એમાં આ કામ થવાનું છે નવનિર્માણકારી. દાદા કહે છે હજુ તો અમે 100 ને 150 વર્ષે જોશે ને કવિરાજના પદને આ બધું, તારે એ લોકો બહુ કાઢશે, પુષ્કળ કાઢશે. એવા છે, હજુ નથી. આજે ભલે ભૌતિક વિજ્ઞાન આટલું વિકાસ કર્યું, બુદ્ધિ આટલો બધો વિકાસ કર્યો, પણ એમાં પણ છે એવા પ્રકાશમાં કરી શકે એમ છે. બુદ્ધિથી પણ આ બધું પ્રકાશમાં આવી શકે એમ છે બહુ સારી રીતે.
નવનિર્માણકારી સમિતિને ધન્ય છે. આ જય સચ્ચિદાનંદ સંઘ સ્વરૂપની ત્યાં આગળ, એટલે ટ્રસ્ટીઓની નહીં હો કે સંઘ અને આપણા સંઘના માર્ગદર્શક આપતા પુત્ર સાહેબો અને બધા આપણે વડીલો સાથે જ છીએ કે કોઈ કોઈનાથી જુદું નહીં, પાછું કોઈ કોઈનાથી જુદું નહીં. તો બાળ યુવા વૃદ્ધો તળી જાગૃતિને ધન્ય છે. એટલે બાળ યુવા અને વૃદ્ધમાં બધાના જીવનમાં જે જીવનના પ્રકારો આયુ કર્મ પ્રમાણે છે એમાં બધાને સમાનતા સરખી લાગે તેવી રીતે એવી જ જાગૃતિ આ બધા સંઘમાંથી અને બધા મહાત્માઓથી આપતા પુત્રો દ્વારા, આપણા વડીલો દ્વારા, કવિરા દ્વારા થઈ રહી છે. બધી એ પ્રયોગો થઈ રહ્યા છે. આ બધા પ્રયોગો એટલે જે કરવો ના પડે ક્યારેય પણ, એને પ્રયોગ કહેવાય. શું કહ્યું? આ દાદા ભગવાનનું આપણને અદ્ભુત એમનું વિધાન અને એની પ્રાપ્તિ આપણે બધાને થઈ છે. એટલે જ અક્રમ વિજ્ઞાન નીકળ્યું છે. વિજ્ઞાન અને વિજ્ઞાન એને જ કહેવાય કે જ્યાં પ્રયોગ હોય જ, હંમેશા પ્રયોગ હોય જ. પણ પ્રયોગ કરનારા સાથે હોય નહીં ત્યાં સુધી પ્રયોગ ના કહેવાય. કહેવાશે એટલા માટે કહ્યું કે પ્રયોગ અને પ્રયોગી એ બે સાથે જ હોય છે, કે જેથી કરીને આખો પ્રયોગીમાં સમાઈ જાય. બુદ્ધિ હંમેશા ઉભરાવી, શું કે છે? હંમેશા સમાવી દેશે સમજ, હંમેશા સમાવી દેશે ને બુદ્ધિ ઉભરાવી દેશે, ને બુદ્ધિ બુદ્ધિ ઉભરાવી દે. પણ આપણે ઉભરો એટલો એવો આવે કે ઉભર્યા કરે છતાં બહાર ડરાય નહીં. શું કહ્યું? તો જોજો તમે, નહીં તો કઢેલું દૂધ થાય જ નહીં કોઈ દાડો. થાય અને શમન ના થાય પાછું. પછી જો શમન થતું જતું જશે ત્યારે પછી ખરો માલ નીકળે છે અંદરથી. એમ નથી નીકળતો. આ તો બધી ઉપમાઓ કહીએ છીએ, પણ આપણા અંદર આ જ ચાલ્યા કરે છે બધું નર્યું. આપણે ફુરસદ મળવી જોઈએ, અને ફુરસદ મળી તો એને પકડી લેવી જોઈએ આપણે. પછી આપણી બે ધ્યાન પણ આમ જતી ના રહે, એટલું રાખવાનું. એટલે જગત કલ્યાણકારી યુવાનીને ધન્ય છે. એટલે હ્યુમર એમાં કામ નહીં કરે. ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે. દાદા ભગવાન એ ભ્રષ્ટાચારી વિરોધી એટલે કેવા? વિરાધના કર્યા વગરના, ભ્રષ્ટાચારની વિરાધના કોઈ ક્યારેય પણ ના કરે એવા, ત્યારે જે ભ્રષ્ટાચારના વિરોધી થઈ શકે છે. આ અદ્ભુત આપણને સમજ દાદાએ આપી છે. અને આપણા દરેકમાં, આપણા શરીરમાં એ પ્રમાણે થઈ જાય. ભલે આ કળિયુગમાં છીએ, 5મા આરામાં છીએ, છતાં પણ આપણે લાખ ચોથા આરાની ભાષા બોલવી હોય, સતયુગની ભાષા બોલવી હોય, પણ કળિયુગ તમને નહીં બોલવા દે આપણામાંથી કોઈને પણ. જોજો. અને તો જ આ ભ્રષ્ટાચાર વિરોધીના સેનાનીને ધન્ય છે. એ આપણું અંદર જે દાદા ભગવાનમાં હતું એ સ્થિતિ આપણામાં આવી શકે છે. આપણા જ વ્યવહારમાં, આજે કળિયુગમાં, આજના કળિયુગ ચાલતા વ્યવહારમાં ને આપણા દેશમાં જે બધી આજે વ્યવસ્થાને હવા ચાલી રહી છે, શું હવા બધી ચાલે છે, ખોટી હોતી જ નથી. વિજ્ઞાન છે એની પાછળ, વિજ્ઞાન છે. ભ્રષ્ટાચાર વિરોધી સેનાનીને ધન્ય છે. દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે, કે જ્યારે પણ મહાત્મા પણ પોતાનું દેખાડશે નહીં, પણ જેમના પરિચયમાં આવશે વ્યવહારથી ને વ્યવહારમાં, અને જેમ જેમ પરિચયમાં આવતા જશે, સમજાતા જશે, તેને લાગે ખરું કે છે કંઈક, જરૂર લાગશે. જોજો સાહેબ. દાદાજીના જ્ઞાનધારી મહાત્માને ધન્ય છે. નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના, આ ગર્જના ક્યારે પણ ના કરે એવું આપણું આજ્ઞા ધર્મ પુરુષાર્થનું પદ અંતરાત્માએ કરીને આપણને આપ્યું છે દાદાએ. અને આપણે વ્યવહારમાં ગમે તેવો વ્યવહાર આવે, આપણે મન વચન કાયાના અને શરીરના બધે ફેલાયેલો શરીરનો ગમે તેવો વ્યવહાર આવી શકે આપણને, પરંતુ એ આપણો વિતરાગ નાદ ખુલ્લો થયો છે, જેને વેદાંતમાં બ્રહ્મનાદ કહ્યો. બ્રહ્મનાદ એટલે નાદ બ્રહ્મ એમનો અનુભવ છે. એટલે અરીસામાં દેખાયેલા આપણે છીએ એ અનુભવ. એમ એ દાદા ભગવાનનું આપણે સમજાવ્યું, અને આપણે પણ સમજી શકીએ છીએ આપણે. શું એટલે નાદ? એ વિતરાગ નાદ. વિતરાગ નાદ એટલે આપણી મન, આપણે અંતરભાષાથી સંપૂર્ણપણે મુક્ત. આખી અંતરભાષા
આત્મા ભાષાએ કરીને શમન થઈ જાય ત્યારે જ આત્માએ કરેલી ભાષા શમન થઈ જાય છેલ્લામાં છેલ્લી. સમજાયું? એટલે આજ્ઞાધર્મમાં મૂકાઈ જ ગયું છે આ બધું જ. આજ્ઞાધર્મની વિશાળતા એટલી બધી છે કે આમાં રિસર્ચ જો એ થાય જેટલી થાય એટલી વિશાળ થાય. હું તો કહું છું જ્ઞાન ના હોય એ બધા માટે પણ બુદ્ધિશાળીઓ, અમુક બુદ્ધિશાળીઓ કે જેમને પોતાની પડી હોય એવા બુદ્ધિશાળી. શું કહ્યું? હા, બીજાને સમજણ પાડવા જાય એ બુદ્ધિ કામ નહીં લાગે બહુ. એ તકલીફ છે. બુદ્ધિ ખોટી નથી હોતી ક્યારેય પણ, બુદ્ધિ જ છે. શું દાદાએ કહ્યું કે અમારી વાત બુદ્ધિ છે પણ બુદ્ધિનું ચલણ નથી અમારી આગળ. એ બુદ્ધિના ચલણ વગરનો કમ્પ્લીટ ભાગ થઈ ગયો એ બધું અબુદ્ધ દશા છે. એ કલ્પના નથી, એ બહુ દશા છે, બહુ અદ્ભુત દશા છે. અને આપણા બધા મહાત્માઓને આ જ પ્રાપ્ત થઈ છે અને આપણા જીવનમાં જાણી લેવાનું છે. એટલે કે નાદો પ્રચંડ ગુંજ્યા સિંહના, એટલે આપણી કાયરતા અને આપણી નબળાઈ વગર સિંહની નાદ આપવો જ પડે, પણ ધીમે ધીમે આવશે. કારણ કે સિંહ ડરી ગયેલો છે થોડોક. આ બધા વ્યવહારમાં એટલો આવ્યો છે ને અત્યારનો વ્યવહાર એવો છે તો ધીમે ધીમે આપણે ખબર પડતી યાર. અને પછી પેલો ડરી ગયેલો સિંહ લાગે ને, મરી ગયેલો જરાક પેલું એના વાર હાલે તો જીવતો લાગે આપણને. દાદા મરેલો છે, આ શું કરવું, ગભરાવું છું તું, હિંમત રાખ કરા શું કહે છે. એટલે આ નાદો પછડાટો ખાવી પડશે ખીણમાં. સિંહનો ગર્જના જ્યાં સુધી નહીં હોય કોઈને ડાર્યા વગરની, કે જેથી કરીને આપણે કોઈ વખત કોઈ પણ બધા ડરાવના જગતમાં આપણે ડરી શકીએ નહીં. શું કહ્યું? ત્યારે નિર્ભર પદ ખુલ્લું થાય છે, એમ નથી થતું. અને ખુમારી ત્યાં રહેલી છે, ખુમારી. નહીં તો હજુ પણ કયું રાજ કહે છે ને પેલું તમારું દુખિયા ઉપકારીમાં પછડાટ ઊંચી નીચે શું કહે છે લાઈન? સાહેબનું બહુ પદ બહુ વહેલું છે સાહેબનું. બોલો ને બે લાઈન. બિહારી તમને આ ફાવશે, દુખડા ઉપકારી. આ કઈ રાત બોલશે એ તો. એમાં પેલું પછડાટો ખાવી પડશે ઉપર નીચે કહે છે ને. આ બધું લાંબુ થશે, ચાલશે ને સાહેબ? ના પછી અમારે ના એ બે ચાલ નહીં. હા, દુખડા ઉપકારી થાય, દુખડા ઉપકારી સંસારી કાદવમાં કમળ ખરડાય, સંસારી કાદવમાં કમળ ખરડાય, દુખડાને દોજખમાં, દુખડાને ત્યાં પણ જ્ઞાન હાજર છે. લડી લડી લાગું પાય, લડી લડી લાગુ રાવણ અત્યારે દોઝખમાં દુખડાને ઉપકારી ગણે છે, તારે તે તીર્થંકર થશે. સમજો, દાદા ભગવાને એમના વચનો છે કે અમે ઊંચામાં ઊંચા પદથી નીચામાં નીચા છેલ્લા પદ સુધી અમે બધું જોઈને આવ્યા છીએ, અમે જોઈને આવ્યા છીએ. એટલે અમારું કોઈ માપ તોલ નહીં કાઢી શકે. કુંતા માતાને પણ જ્યારે બધું પતી ગયું ત્યારે કુંતા માતા કૃષ્ણ ભગવાને પૂછ્યું કે તમે માગો એ આપું, કે હજી જેટલા ભાવ છે બાકી એમાં દુઃખ જ આપજો. બહુ કૃષ્ણ ભગવાન એ કહ્યું. કુંતા માતાને કહ્યું કે તમારા દીકરાઓ તો ગયા, તો કે ના, દુઃખમાં તમે બરાબર યાદ રહ્યો છો, સુખ એવું નહીં આપતા કે તમે છકી જઈએ. હવે આપણે વિજ્ઞાન ક્યાં છે? દુઃખ જ્ઞાન મારું પૂદગલ તત્વનું, દુઃખ જ્ઞાન મારું પૂદગલ તત્વનું, એને ન ચેન આવે ક્યાંય, એને ન ચેન આવે ક્યાં, દિવસે ભટકે ને રાતે ઉજાગરે, દિવસે ભટકે ને રાતે ઉજાગરે, ઉછળીને નીચે પછડાય, ઉછળીને નીચે પછડાય. ભાગતું
કશું કર્યું વાગતું નથી, કશું નથી, લોહી નથી નીકળતું. કેટલી વાર નથી અડઘું ભાગતું, કશું નહીં પાછું. મોહનભાઈ આ શું છે? હે અદભુત. એટલે પછડાટો ખાવી પડશે ખીણમાં. જો આપણે આ સિંહ ગર્જનાએ કરીને આપણે એવી ગર્જના એટલી ના થઈ જાય કે આપણી નબળીઓ સમજી જાય કે હવે આપણું અહીંયા ચાલે એવું નથી. ચેતો પહેલો પુલ તૂટ્યો નથી, હજી શ્વાસ ખૂટ્યો. એટલે આપણું આયુ કર્મ એમાં શરીરને કંઈ હળકું ના ભાગે, આ ના ભાગે, આગળ પુલ જ તૂટ્યો ને શું કરે, કંઈનું કંઈ થઈ જાય. એક જરાક પગ લખશે ને આખી જિંદગી, અને હાથ જો પડી ગયો ને તો આખી જિંદગી પછી હાથ કામ જ ના કરે. ઘણું બધું બની શકે, કશું અશક્ય નથી. શું? એટલે આપણે આવું સુંદર આપણને શુદ્ધાત્મા પદ મળ્યું છે અને આજ્ઞા ધર્મ મળ્યો છે. અને આજ્ઞા ધર્મ હંમેશા સનાતન સ્વરૂપે જ હોય છે. એ ક્યારેય પણ એમાં જૂના પણ નથી આવતું, ક્યારે પણ ના, તાજો તાજો જ હોય. પરંતુ એ આજ્ઞા સમજાવી જોઈશે. જે ધર્મ પાળે તે એનો વાંધો નથી, પરંતુ દરેકમાં આજ્ઞા મુખ્ય જ વસ્તુ છે, આજ્ઞા જ વસ્તુ છે. એટલે એટલે બધા જ બ્રહ્મને ને તત્વને ને આત્માને શોધવા બહુ જાય છે કે જેથી પોતે અંદરથી પ્રકાશમાન ભગવાન થાય અને પોતે જ પોતાના પ્રકાશમાં પોતાને ખબર પડે આપણે કે હું આ છું. આ જ્ઞા અને જ્ઞ પ્રકાશનું સૂચક છે અને આ આપણા પૂતગલનો સૂચક છે. આ પૂતગલનો સૂચક છે. એટલે કે વ્યવહાર દ્રષ્ટિ અને નિશ્ચય દ્રષ્ટિ આ કારને હિસાબે પ્રાપ્તિ થઈ, એના માટે પ્રાપ્ત આપણી વસ્તુ આપણે સાચવી જાણી શકીએ એટલા માટે આજ્ઞા મૂકી. પરંતુ આ બે આજ્ઞા દ્રષ્ટિએ કરીને આપવી પડી કે દ્રષ્ટિ પ્રાપ્ત છે છતાં પણ સાથી કે તમારો વ્યવહાર તમને એ દ્રષ્ટિ નહીં રાખવા દે. એટલે વ્યવહાર દ્રષ્ટિથી છું. એટલે કૃષ્ણ ભગવાન બેસી ગયા ત્યાં, દાદા ભગવાન બેસી ગયા કે એ જે રીતે હતા એવી રીતે આપણને આપણા શરીરમાં મૂક્યા. હવે તમે સંભાળી લેજો, મને સંભાળી લેજો કે છે શું વ્યવહાર. અને વ્યવહાર આપણને એકબીજાથી જુદા રાખી શકે એવું નથી. પણ આ જુદાઈપણું એટલું બધું થઈ ગયું છે કે આપણે કોઈ જગ્યાએ આપણે આપણી પોતાની અનુભૂતિ બધામાં બધી રીતે બધા પરિસ્થિતિઓમાં કરી શકતા નથી. બહુ મુશ્કેલ. રોય દેવમાં અક્ષય ના સમજો, તારે અનુભૂતિ કરવી જ પડશે કે પેલી તે તું છું. શું કહ્યું? બોલને. પેલી તે હું છું. કરવું જ પડશે, છૂટકો જ નથી તારો. એટલે એને એવું લાગે કે પેલો તે હું જ છું. તારે જ તમે સાચા પતિ પત્ની બની શકશો, નહીં તો નહીં થાય. અને એનાથી બધો સંસારને વ્યવહાર ચાલુ થશે આપણો. અમને મનરાભાઈ બહુ શીખવાડ્યું, રસિકભાઈ બહુ શીખવાડ્યું, રંજન ખરેખર બહુ ધર્મમાં ધરી રાખ્યા છે અમને ચોક્કસ. પણ એમાં ડ્રેસ પહેરવો પડે, પાછું ડ્રેસ બદલાવવો પડે. આ કવિરાથી આમ બહુ જ મજા આવે છે. એમાં બધી આપણને એક ટૂંકામાં ખબર પડી જાય. એ તો નથી હજી શ્વાસ ખૂટ્યો એટલે કામ કાઢી લઈએ. દાદા કહે છે આયુ કર્મ રહ્યું છે કે છેલ્લી આપણી સમાધિ પણ તો રહેવાનું જ છે આપણને. દાદાએ ખાતરી આપી છે, પરંતુ એ ખાતરીમાં આપણે એવા ના રહીએ કે આપણું સમાધિ પણ સાચવવાનું કાચું પડી જાય. એટલે કહે છે ને મહાત્માઓને સમાધિ મરણ જ હોય, સમાધિ મરણ જ હોય. એટલે કે એ શરીર મરી જાય પણ પોતે ના મરે, કારણ કે પોતે અજન્મા છે. બહુ અદ્ભુત છે. અને શ્વાસ ખૂટ્યો નથી. અને જો આપણે આમાં જેટલા આજ્ઞાધર્મ કાચા રહ્યા, આ વ્યવહારથી આપણે વ્યવહાર સ્વરૂપે નહીં રહી શકવામાં, કે જેથી આપણે નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું એ પ્રકાશ ખુલ્લો ના થાય, ત્યારે પછી બાકી રહેલો ભાગ અંદર ખૂંચાતો રહે. પણ એટલો બધો નહીં રહે મહાત્માઓને. મહાત્માઓ નહીં રહે. દાદાએ પાછું સથવારો આપ્યો છે. શું આપ્યું છે? સથવારો કોનો? રાધેશ્યામનો, દાદાજીનો. કે રાધાને બરોબર સાચવી શકે એવો. હે રાધાને પોતાનો પતિ શ્યામ લાગતો હશે કોઈ દાડો? હે એ રાધા પણ જે સમજાયું છે ને સાહેબ, અદ્ભુત છે, અદ્ભુત છે. કેટલી નાની દશામાં પાપો જ પીડા દેશે પિંડમાં, મારક ખુલી ગયા જો વીર ના દરવા
દાખવજો વીરલાઓ વીરતા. મહાવીરે ભાખ્યું હતું લોક વાંકા જડ થશે. નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મદંડો પકડશે. મહાવીર ભગવાનના સ્પષ્ટ સૂત્રો છે આખા. બધી જ રીતે બધી જ પ્રકૃતિઓને આપણે જ્યાં વર્ણ વ્યવસ્થાઓ આપણા ભારતમાં છે, એક એક વર્ણ વ્યવસ્થાને એના જ અંદરના ભગવાનના ઉજાગરપણું થાય એના માટે એને બધી જ સૂત્રો આપ્યા છે મહાવીર ભગવાને. અને એટલા માટે પર્યુષણ ઉજવીએ આપણે. પર્યુષણ એટલે કે હવે મહાવીર ભગવાનને 12 મહિના તો ના ભજાય, પણ આ દાડા સારી રીતે ભજી લઈએ આપણે. પર્યુષણ ને ધર્મની સિઝન, ભગવાન અંબારવાની સિઝન. કવિરાજ મહાવીર લોક વાંકા જડ થશે. આમાં એમને ક્યાં દ્વેષ હતો કહો કવિરાજ? મહાવીર ભગવાનને ક્યાં દ્વેષ હોય? આપણે દાદા ભગવાનને જોઈએ કે બધા વ્યવહારને ઉજાગર કરીને પ્રકાશ કરે એવી એટલી બધી અદ્ભુત વાણી નીકળી છે પરીખ સાહેબ. વ્યવહારને કેટલા કેટલા પરિમાણોથી ને કેટલા બધા પરિણામો બધા સમજાવી શકે એવી રીતે છે નીકળી છે. એને આપણે બહાર કાઢવાની છે કે બધી જે સમસ્ત પ્રજાને અને વિશ્વને પણ કામમાં લાગી શકે. આ પદોમાં પુષ્કળ પડ્યું છે વિજ્ઞાન. વિજ્ઞાન તો લોક વાંકા જડ થશે. લોક વાંકા જડ થશે એટલે કે પોતાની વક્ર બુદ્ધિથી, જેને વિપરીત બુદ્ધિ કહેવાય છે, એ વિપરીત બુદ્ધિને કારણે ધર્મની ક્રિયાઓ તો કરશે, ધર્મની ક્રિયાઓ તો કરશે, પરંતુ એ ધર્મની વાતો શુષ્ક કર્યા કરશે. શુષ્ક, જાણે પોતે ભગવાન બ્રહ્મ થઈ ગયો, હમ બ્રહ્માસ્મિ. શુષ્ક વાતો. આત્મા બોલે તો આત્માની જ વાત થાય ને, પણ કેવી રીતે થઈ એ સમજાયું નહીં. શુષ્કતા એટલે શુષ્કતા ખોટી નથી ધર્મની. અને આત્માનું શુદ્ધાત્માના જ ગુણો ગાયા કરીએ આપણે, આત્માના ગુણો. પરંતુ એ આ કાળમાં પણ લીલા દુષ્કાળ જેવું થશે. લીલો લીલો બહુ અતિવૃષ્ટિ હોય ત્યારે અનાજ બનાજ બધા ખલાસ થઈ જાય. ખેતરો પણ ઘાસચારો ને એ બધું મળે એટલે કંઈક આપણું સચવાઈ જાય, પાણી મળી જાય, બધું મળી જાય, એટલું કે છે. એટલે એ પુણ્યના રીતે કહ્યું છે. પુણ્યનો માર્ગ છે, આજે બીજો રહ્યો નથી. અને ક્રિયા એ જ જ્ઞાન. આઈ ગલે મેં ફાંસી, આઈ ગલે મેં ફાંસી. પણ જાણતા નથી ને ફાંસી શું છે તે. સતત રહ્યા કરે પણ આ જાણવું જોઈએ. એટલે આજનો આપણો જૈન સમાજ અને પાઠ ઉપર જે બધું અપાય છે એને જે સમજ્યા છે થોડા ઘણા. દાદાની બહુ ઈચ્છા હતી કે આ જ્ઞાન પાઠ ઉપર જાય. બહુ ઈચ્છા હતી કે જેથી સમાજ બહુ સારો લાભ લઈ શકે. ઘણી ઈચ્છા હતી એમની. એટલે આજે પણ છે એવા આપણને મળ્યા છે બધા. એમને ચાલે છે, પણ એ અંતરથી એમની આરાધના કરી દે છે. અંતરથી બધા આરાધના કરે, કારણ કે વ્યવહાર તો વ્યવહાર જ છે ને, વ્યવહારને કોઈ બદલાવી ના શકે. ખરું કે નહીં? અંતરથી કરવું જ પડે છે. પણ સિંહ ગર્જના કોકને જ હોય છે. સિંહ ગર્જના જેને કહેવાય છે. શું આનંદગંજ જેવા હોય કે સંઘ એમને બાંધી ના શકે, પણ એ સંઘના પ્યારથી બંધાયેલા હોય. શું કહ્યું? સંઘના પ્યારથી. એટલે કે એ પ્યાર એમને બંધન ના કરી શકે, પણ એમની કરુણા છે આખી કે સમાજ જે હોય છે મારે આ રીતે. પણ સિંહગર્જના થઈ ત્યારે બધું જ કપડાં બપડા બધું ઉતારી નાખ્યું. સાહેબ બહુ છે. તો હવે હું મારી એકાંતની ભીડમાં ચાલ્યો જશે. દાદાએ શીખવાડ્યું આપણને. આપણે દાદાએ શીખવાડ્યું કે મારી અંતરાત્મા દશાની આ આજ્ઞા ધર્મે કરીને જે સ્વસંચાલતી ક્રિયાઓમાં અંતરાત્માએ કરીને જીવનની બધી પરિક્રમા થયા કરે છે. પરિક્રમા તો કોને કહેવાય કે જન્મ મરણ હોય ને એને કહેવાય છે. પરક્રમા કહે છે એને. પરંતુ એ જરૂર છે, એમાં ભગવાનની ભક્તિ છે આખી, કૃષ્ણ ભગવાનની. વૈષ્ણવોમાં ખાસ હોય છે. મહિનામાં પૂરી થાય છે આખી. અને પગે ચાલીને અમારા મધર પગે ચાલ્યા વગર કેટલી 3-4 કરી હશે. અને એક વખત આટલો મોટો કાંટો ફૂગી ગયો હતો. તમારા માસી જોડે હતા નાના, ત્યારે તો એ કહે આમ આમ કરતા ચાલ કે નહીં ના મારે આફ્રિકામાં પૂરી કરવાની છે. લગણતા પણ આખું કર્યું એમને. એ લોકોને પાલ હોય, બધું હોય, મૂકવું, બધું લઈ જાય, સાથે લઈ જાય, બધું સાધન હોય એમને મોટી ભરી. કવિરાજ મહાવીરે ભાગ્યું હતું લોક વાંકા જડ થશે. એટલે કે
શુદ્ધાત્માની અને બ્રહ્મની વાતોમાં બધા શુષ્ક થશે અને ક્રિયાવાન ભક્તિ માર્ગમાં પણ બધા એવા જડ થઈ જશે. એટલે ભક્તિ આખી જડ થઈ જાય. ભક્તિ ખોટી હોઈ શકે જ નહીં કોઈ દિવસે. એટલે આ વાંકાપણું જડપણું ઓછું થતું જતું જાય કવિરાજ. હા, અદ્ભુત પરાભક્તિ સ્વરૂપ પરમાત્મા ભક્તિ મળી આપણને સીધે સીધી. કોઈ પણ બધા ધર્મોના સાંપ્રદાયિક ધર્મો છે એમાં છે આવું સીધી ભક્તિ ના હોય. એ પરોક્ષ જ હોય હંમેશા. આ પ્રત્યક્ષ નથી પણ એવી પરોક્ષ છે કે પ્રત્યક્ષતાનો સ્વાદ અપાવે. એટલે આ વાંકાપણું જડપણું બધું ધીમે ધીમે ઓછું થાય. નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. એટલે જેને નિષ્ઠાવાન છે, શું કહ્યું? નિષ્ઠાવાન. નિષ્ઠાવાન એટલે નાની મોટી વાતોમાં ગમે તેમ ચલ વિચલ ના થાય. નિષ્ઠાવાન એને જ કહેવાય. નિષ્ઠા શબ્દ બહુ જ મોટો છે. નિષ્ઠામાં જો છેલ્લામાં છેલ્લો અર્થ લઈએ તો એક અને અનન્યપણું આવી જાય છે. અને આ જ આજ્ઞાધર્મ છે. અને આ જ આજ્ઞાધર્મનો પુરુષાર્થ છે. અને આજ્ઞાધર્મનું તપશ્ચરણ પણ અંતરનું આ જ છે. અંતરનું. અને તપશ્ચરણ મોટા સાધુઓ, સંન્યાસીઓ, યોગીઓ, ભલભલા યોગીઓ થઈ ગયા. એ બધા જ જે દિલવાળા નિષ્ઠાવાન છે એમના. અને એવું તો હોવું બહુ મુશ્કેલ છે. આ કાળમાં તો ખાસ કરીને. સારા મધ્યકાળમાં એવું બધું મુશ્કેલ હતું પણ ખરેખર બહુ મુશ્કેલ છે. એવાને ક્યાંક પણ કૃષ્ણ ભગવાન એમના માર્મિક અવસ્થાએ કરીને સમજાવતા જશે. વાસુદેવ તરીકે નહીં પણ એમનું અસલ નારાયણ સ્વરૂપ બહુ સુંદર સમજાવશે. અને નારાયણ સ્વરૂપ એ જ છે કે નરના સમાજમાં, સારા ભારત વર્ષમાં આર્ય નર અને આર્ય નારી બંનેને કૃષ્ણને સાચા પ્રકાશે સમજાવી શકે એવું. સાચા પ્રકાશે. એ કૃષ્ણ સુદર્શન થશે. સુદર્શન એટલે કે સમ્યક દર્શન. કૃષ્ણ ભગવાન સમ્યક દર્શન સમજાવશે. આટલું બધું એમના વ્યવહારમાં કેટલા વ્યવહારમાં એમને આવવાનું થયું છે. કેટલા બધા સામાન્ય માણસ સમજી જ ના શકે એમને. સમજાયું? એટલે મહાવીરે ભાગ્યું હતું લોકવાકા જળ થશે. નિષ્ઠાવાન સજ્જનોને કૃષ્ણ સુદર્શન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. છેલ્લી સીમા ભ્રષ્ટાચારી સામે આંદોલન થશે. એટલે આ પાંચમા આરામાં કળિયુગની ભાષામાં ભ્રષ્ટાચાર પરાણે કરવો પડે છે. એટલે કે 2 નંબરના પૈસા પરાણે હાથમાં રાખવા પડે છે. શું કહ્યું? બનાવવા પડે જ નહીં. હા, પાછા જોજો, રાખવા પડે છે. કે પોલીસે રોક્યો, તમે ખોટું કર્યું આગળ, સાહેબ જવા દે, લો 100 રૂપિયા નિકાલ, જવા દેશે. હવે એને શું ભ્રષ્ટાચાર કર્યો? એટલે અમે કહેતા હતા કે પેલું બિલ થયું ત્યારે મેં દાદાનું બહુ તે વખતે મારે ઊંડિયો લેવી પડે. તમારે તો આવે ને જતું રહે, આવે ને જતું રહે. દાદા આખા વર્ષનો હિસાબ બતાવી દો. જો આ ચેક આવ્યો આટલું અહીંયા થઈ ગયું છેક સુધી, અંતથી અંત સુધી. પણ અમારે બધું માથે પડ્યું હતું, કર્યું હતું. સમજ્યા? છેક બધો હિસાબ. પણ હવે આપણે આપણી ગીતા રજૂ કરવાની હોય નહીં. હોય એ તો પોતે આપણે સમજવાની. એટલે અમે પૂછ્યું, દાદા બધું આપણે 17 આની કામ આપીએ, 15 આની પૈસા આવે. એટલે ભાઈ એ તો કાશીનું કરવા હોય નહીં ને આપણે મોક્ષે જઈએ નહીં. કાશીનું કરવા તો જ મોક્ષે જવા દેશે તમને. જતાય વેરાય ને આવતાય વેરાય કે છે. તો લાકડું એક જ બાજુ વેરાય, લાકડું એક જ બાજુ વેરાય. એટલે આવી રીતે અમને રાખેલા. અને મારા બાપુજી, અમે ફાધરને બાપુજી કહીએ. બાપુજી દાદાનો હૃદય દીર પણ એવા મરેલા. બાપુજી વ્યવહારમાં એટલે બે પાછા ઇંગ્લિશ, ગુજરાતી મેટ્રિક પણ ચાલે. તો દાદા આટલું કરીએ ને અમારે પૈસા 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 છેવટે બધું પેલું કરે. પેલો નાના ક્લાર્કથી આને લઈ અને પેલો જે મેઇન ક્લાર્ક હોય એને ત્યાં જવું. પછી પાછું એકાઉન્ટન્ટનું છેલ્લું ટેબલ આવે તો એને મારે થોડું આપ્યા વગર તો ચાલતું જ નથી. તો કારણ કે ચેક તો તૈયાર થઈ ગયો, બધું કહ્યું, સાહેબનો ઓર્ડર થઈ ગયો. તો ચેક પણ મને તો 2 દિવસ પડ્યો રહે. અને આપણે પહેલાં પૈસા ચૂકવવાના, કરવું શું હવે? આપવું જ પડે. મનરેભાઈ આપવું પડે. એમને બહુ અનુભવ છે બધાના. ત્યારે ભાઈ જે સમયમાં જે ભાષા ચાલતી હોય ને એ ભાષામાં આપણે વ્યવહાર થવા દેવું.
આવું કહેલું એમને. શું કહ્યું? આ કળિયુગનો કાળ છે એટલે કળિયુગની ભાષા બધી એનું સામ્રાજ્ય ચાલે છે. એટલે કળિયુગી ભાષાના સામ્રાજ્યમાં કળિયુગી સ્વરૂપે આપણે વ્યવહાર થવા દેવો. એમાં કર્યું ક્યાં કહ્યું આપણે? કર્યું કશું? 2 નંબર પેદા કર્યું? જો નોનીભાઈ બોલતા નહીં બધા. આવું છે. એટલે આજે ભાષા કેવી અવરી ચાલીશ, પણ અવરી ચાલશે તારે કંઈક થશે ને, કંઈક તો થોડી બૂમ પડશે તારે થાય ને. લોકો ને બૂમ જ ના પડે તો શું કરે કોઈ? એટલે છેલ્લી સીમા ભ્રષ્ટાચારી. સીમા શબ્દ બહુ અગત્યનો છે. એટલે ભ્રષ્ટાચાર શું છે? જો ભ્રષ્ટાચારી કારમાં ભ્રષ્ટાચારની સીમા ના સમજીએ તો ભ્રષ્ટાચાર શું છે સમજાશે નહીં. અને પરણાને કરવું પડે છે ફોર્સથી, બધા ફોર્સથી. એમાં પોતે કંઈ નહીં કરતો હોય, જોજો એ છૂટશે જ. એટલે કોઈ ગભરાવું નહીં, બહુ મુજાનશો નહીં. બધા કોઈ નાની તો બહુ મૂજાઈ જઈએ છે આપણે. સમજાયું ને? એટલી બધી ભાષા વિપરીત થઈ ગઈ છે આજે બધી. તે બધી વિપરીત ભાષાને ઊંધી કરી નાખે છે દાદા. અને કવિરાજે એ સમજી ગયા કે આ ઊંધાનું ઊંધું કરવાનો ધંધો દાદાનો સારો છે, એટલે એમને પદ્મ મળી લીધો. ખરા છો તમે? પાક્કા છે. હા સાહેબ, આપતા પુત્ર સાહેબ શું કહો છો? ધંધો સારો છે ઊંધાનું ઊંધું કરવાનો? તો નવનીતભાઈ ના કેમ કહો છો? ઊંધું થઈ ગયું છે, ઊંધું કરી નાખો. આમ બતાવતા દાદા. अनंत ઊંધું કરી નાખો પાછું. रजनी ठीक है? हाँ, आपको सुलटा बहुत पसंद है, लेकिन उल्टा कार में सुलटा पसंद करने जाए तो हम गुमराह हो जाएंगे. ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મ દંડો પકડશે. એટલે આ મહાત્માઓને થોડી ચેતવણી પણ છે. અને આ ભ્રષ્ટાચારી સીમા આ કાળની શું છે સમજી લેવાનું. અને આપણામાં જે લાલચના પણ એ બધું હોય ને એમાંથી નીકળવું પડશે. નહીં તો એ તમને આખું એમાંથી પસાર થવા દેવાનું. તમારે જ તમારા પોતાની રીતે થવું પડશે કે છે. આ અમારા અનુભવથી તમને કહીએ છીએ. એટલે ભ્રષ્ટાચારીઓ લાલચુને કર્મ દંડો પકડશે. પકડાયા છે ગુનેગાર દિલના, ભોગવે છે તેની ભૂલ પિંડમાં. ભસ્મગ્રહી પકડથી, હાનિ વૃદ્ધિ નિયમથી, તેજી મંદી નિયમથી, પૂર્ણ નિર્માણી ધર્મ સિદ્ધતા. અદભુત. એટલે કે દાદા એ આપણને આપણી જ જોડે આપણી જ ચોકીદારી કરતા કરી દીધા આજ્ઞા ધર્મથી. એ કવિરાજને સમજાઈ ગયું સત્સંગ સાંભળ્યો હતો તે પછી એક જ શબ્દ મૂકી દીધું કે મહાત્માઓ તમે તમારી જાતને અંદર પૂછી લેજો. પકડા એટલે ક્વેશ્ચન કર્યું એમને પાછું. મારા બહુ પાક્કા છો તમે સાહેબ, બહુ પાક્કા છો. પકડા પછી ક્વેશ્ચન મૂક્યો. આપણે કોઈને નથી પૂછવાનું કરવાનું, આપણે આપણી જાતને જ. પકડાયા મહેશ સાચું? તમે તો બહુ સીધા દિલના છો. દાદાએ બહુ રક્ષણ મૂક્યું છે તમને. હા, પકડાયા છે ગુનેગાર દિલના. આપણે ગુનેગાર બીજા કોઈના નથી, આપણા જ મન વચન કાયાના ગુનેગાર છીએ. તારે તો મન વચન કાયા છે આજે, નહીં તો આવ્યું કઈથી? પણ દાદાએ શું કહ્યું કે આજે ગુના નથી કરતું. શું કહ્યું? પણ એને કરેલા ગુનાઓમાંથી પકડાઈ ગયો એટલે ગુનેગારી સ્વરૂપે રહ્યો બાકી. તું કે છે શું કહ્યું? ગુનેગારી સ્વરૂપે. એટલે મહાત્મા ગભરાવો નહીં ગુનાને શબ્દોથી. શું? એટલે હવે આપણે આ બધું અમારા ચંદ્રકાંતભાઈને સવિતાબા પૂછે છે ને કે આ બધા છોકરાઓ છે મારા, અને ચંદ્રકાંત પર મને વાલ અને આ બધું શું છે? એટલે પછી એમની દીકરીની પેલી દીકરી આવીને દાદાએ ખોરાક મૂકી હતી ભારતીબેનની. ભારતી નહીં આપણે ચંદ્રકાંતભાઈના બેન તે એ મૂકી. પહેલી આવી તે અમે વડોદરા અહીંયા મુંબઈ આવ્યા હતા ત્યારે મૂકી. બહુ આશીર્વાદ હતા. હા, પણ દાદા એમના મધર હતા સવિતાબા. આ મને આ ચંદ્રકાંતભાઈ બહુ વાલ છે એના દીકરી આવું કેમ? મારે 3 દીકરાઓ છે, એક દીકરી છે, પણ આ કેમ? તો કે એ શું કે છે આ બધું દાદા? તો કે ગનેગારી છે. એટલે પછી ગનેગારી એમને સમજાય હતી. આ શબ્દ કયા કયા નિમિત્તે કયા કયા શબ્દો હવે નીકળી જાય છે. અદ્ભુત. આપને પણ ખ્યાલ છે, પણ બધા ઘણા બધા નીકળ્યા છે. પણ આ મારે આ મન વચન કાયાનો અનુભવ આ શરીરે જ શીખવાડ્યું. શું? આપણે બહારથી શીખવા જઈએ ખરા, પણ ખરી શરીર જ આપણને શીખવાડે છે. અને અહીંયા આગળ જ આપણો શુદ્ધ ઉપયોગ આપણે બધાને કામમાં લાગે છે. આ વીર શાસનમાં
મહાવીરના વીર શાસનમાં, સમજાયું ને? અને આપણે એ બધો ભોગવટો છે એટલે ભોગતા ભાવ. શું કહ્યું? એ ગનેગારીમાંનો ભોગતા ભાવ છે. કેવો? ગનેગારીમાંનો ભોગતા ભાવ છે. એ ભોગતા ભાવમાંથી આપણે છૂટતા જઈએ છીએ આજ્ઞા ધર્મથી. એ ફાઇલો સંભાળ નિકાલ થતો જતો જાય અને એમાં મેં કંઈ કશું કર્યું નથી. દાદા ભગવાનને આટલું વિશદ અને આ કળિયુગમાં 24 તીર્થંકર ભગવંતોનું અવસર્પિણી કાળનું અને ઉત્સર્પિણી આખા કાળ ચક્રનું સારો પ્રકાશ આપણને મળ્યો. અદ્ભુત મળ્યો છે, અદ્ભુત કરી કહીએ. એનો શબ્દોમાં તો ક્યાંથી લાવી શકીએ? સીમા છે એટલે અનુભવનું હોય એ પ્રમાણે થોડું નીકળે. તો એમાં આ એક મોટી વાત કહી કે હવે તમે ભોગતા ભાવ બાકી રહ્યો. એ ભોગતા ભાવમાં તમારું ભોગતાપણું નહીં હોય ને, એ બધું આખો ભોગવટો છે એ તમારી ભૂલો પકડાતી જતી જશે. તેમ તેમ તમારો કરતા ભાવ મોડો પડતો જશે ને એનાથી છૂટતા જશો. ત્યારે ગનેગારીમાંથી છૂટ્યા અને એટલો હવાદ આવશે અંદર. શું આવશે? સવાદ કે હવાદ? હવાદ. ભોગવે છે તેની ભૂલ પિંડમાં. પિંડ સીધી बात है. આમાં ન સમજાય कहाँ क्या क्या नहीं समझाया इसे? सीधी सादी समझ में आवे ऐसी दादा की बात है सभी. हानि वृद्धि भस्मग्रही पकड़ती. એટલે ભસ્મગ્રહે તો સારા ભારતને ગ્રહાયું હતું અંદર. ભારત વર્ષ ગ્રહાયું હતું એટલે બધા ધર્મો અને ધર્મો લાખ એનો પ્રકાશ કરવા જાય, પણ ગ્રહાયેલા હતા તે પ્રકાશ બહાર ક્યાંથી આવે? એમાં વીર શાસન પણ આવું ગ્રહણમાં હતું. તે 2,000 વર્ષ કેટલા 2 કે 25 પણ 2500 વર્ષ સુધી કે છે એ ગ્રહણના અસરમાં હતું. અને પછી ગ્રહણથી છૂટ્યું ત્યાર પછી પણ નહીં લેવું પડે, ચોખ્ખા થવું પડે, ઘરમાં બધું સાફ કરવું પડે છે. અમારે તો વખતમાં એવું બધું કરતા હતા. ઘરમાં કશું ના રસોઈ ના થાય, કશું થાય નહીં. એટલે પછી આ જૈનોમાં બધું કહે છે ને લીલું ના કહેવાય પણ સૂકવીને તો ખાઈએ ને. હવે સુકવણી લેવાય કે છે આપણે. એટલે બીજ મરી ગયા ત્યારે. એટલે ભસ્મગ્રહી પકડથી, હાનિ વૃદ્ધિ નિયમથી, અને તે પણ એ ભસ્મગ્રહી પકડ પણ હાનિ વૃદ્ધિને નિયમને આધીન હતી. એટલા માટે 2500 વર્ષે મુક્ત થયા. જો એને આધીન ના હોત તો કાયમનું ખલાસ. તો વીર શાસન કઈ ગયું પછી? હાનિ વૃદ્ધિ નિયમથી એટલે આખું કાળચક્ર હાનિ વૃદ્ધિ નિયમથી ચાલુ કરે છે. એટલે અવસર્પણી કાળ છે એમાં જે હાનિ મુખ્ય પડે છે અને વૃદ્ધિ તો છે જ, પણ એ હાનિમાં વૃદ્ધિનો લાભ થાય. એટલે કઈ વૃદ્ધિ? કે આપણા મૂળ આત્માના પ્રકાશની, આત્માની સંબંધી. એટલે હાનિ વૃદ્ધિ પણ વ્યવહાર છે. હાનિ વૃદ્ધિ નિયમ વ્યવહારને લાગુ પડે છે. શું કહ્યું? વ્યવહાર. એ વ્યવહારથી છે. વ્યવહારનો નિયમ આખો આ જગતના અને વિશ્વના સનાતન પડે હોવા પણ આનો જન્મ મરણના ચક્રાવામાં સનાતન પડે. અને આવા સનાતન વ્યવહારના જન્મ ચક્રવાળામાં નિયમમાં અને આખા કાળ ચક્રમાં એ ચક્રાઓમાંથી આપણે છૂટીએ એટલા માટે તો આપણે બ્રહ્મને ઢૂંઢીએ છીએ. બહુ શાંત શોધીએ છીએ અને આત્માને શોધીએ છીએ. હાનિ વૃદ્ધિ એટલે આ મુખ્ય હાનિનો ભાગ આ. અને આમાં આવા ટાઈમમાં જે બધું હરખું હતું ત્યાં તો બધા ડાયા હતા, મૃદુને રુજુ હતા વચ્ચેના ભાગમાં, પણ એ શરૂઆતનો ભાગ અને છેલ્લો ભાગ મુખ્ય હોય છે. ત્યારે એવા મોટા માસ્ટરો આવે સાહેબ, મોટા ઋષભદેવ દાદા ભગવાન એવા આવ્યા કે આદિ માનવમાંથી અને માનવ સ્વરૂપમાં આવ્યા. શું? આદિ માનવમાંથી. સમજાયું ને? એટલે આ ભારત વર્ષમાં આ કાયમનું હોય છે અને વિશ્વમાં ઇવોલ્યુશન હોય છે હ્યુમેનિટીનું. ત્યાં ડાર્વિનનું સંબંધ લાગે છે, પણ ઇવોલ્યુશન થઈ ગયેલું હોય ને તે આમ કરતો બધે ફરતો ફરતો ધીમે આમ કરતો ફરતો ભારત વર્ષની નજીક આવે ને ત્યારે પછી આવી જાય. અને આવી જાય તો શરૂઆત થાય પાછો, એને વિકાસ થતા ઘણો સમય લાગે છે, ઘણો સમય. અહીંયા ભારત ભૂમિમાં ઘણા બધા વિદેશીઓ આવ્યા, પણ લાગે છે જરૂર આવ્યા પછી થઈ જાય. એ અહીંયા એક વાર જળાઈ ગયો, દાદા ભગવાન કહે છે મારામાં જલાઈ ગયો જ્ઞાનમાં અને મારીમાં પછી છૂટો નહીં થાય કે છે. એટલે તું સંભાળીને આવજે બા, આવવું હોય તો મારી પાસે સંભાળીને આવજે. હોય રે ખબર સમજીને
ભસ્મગ્રહી પકડથી હાનિવૃદ્ધિ નિયમથી એટલે આ વ્યવહારની ફાઇલોનો જે અંદર નિયમને અધીન છે ને આખી વ્યવહારની ફાઇલ એના એ નિયમમાંથી આપણે અનિયમન ચક્રનો ધ્રુવ કાંટો. શું કહ્યું? આમ તો આપણે કહીએ કે આપણે મહાત્માઓને નિયમને કાયદાને કાનૂન ના હોય, પરંતુ આ શરીર રખાવે એવું છે, હજુ બાકી રહ્યું છે, એમાંથી નીકળ અને કાયમના એ 2 લાઈન બોલો ને સાહેબ બજારી. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. આ નિયમન ચક્રનો ધ્રુવ કાંટો ભગવાન અમારો દાદો છે. આ ચેતવનારો ચલાવનારો ચાલક સહુનો વહાલો છે. આ ચેતવનારો ચલાવનારો ચાલક સહુનો વહાલો છે. વ્યવહારી રૂપક હંસાને નિશ્ચય ઉડવા પાંખો છે. પિંજર પૂર્યા આત્મહંસને મુક્ત ગગન 2 પાંખો છે. પિંજર પૂર્યા આત્મહંસને મુક્ત ગગન 2 પાંખો છે. રુધિએ સ્પર્શી સરસ્વતીયા વાણી લાવો અનોખો છે. જેના એક જ વાળની ટોચે બિરાજા જેના એક જ વાળની ટોચે બિરાજા દુનિયા ભરના શાસ્ત્રો છે. દુનિયા ભરના શાસ્ત્રો છે. દાદાને અદ્ભુત વસવસો કે છે આ વર્લ્ડની અમે ઓબ્ઝર્વેટરી છીએ કે છે વર્લ્ડની ઓબ્ઝર્વેટરી. હજી તો એક જ વાળ જેટલું નીકળ્યું છે, અરે કોઈ કઢાવનારો મળ્યો જ નથી અમને, એમ કહેતા હતા. આ કવિરાજમાં તો એ કોઈ નીકળશે બધા કે છે આવી તે થવાનું જ છે બધું આગળ, એટલે કામ ચાલે છે બધું બહુ સુંદર ચાલશે. એટલે ભસ્મગ્રહી પકડથી અને આ મહાત્માઓ જે આ ભસ્મગ્રહી પકડમાંથી બધા તો છૂટા થઈ ગયો છે, દેશ ભારત વર્ષ છૂટું થયું છે, છતાં આ મહાત્માપણું જે છૂટું થયું ને ત્યારે વીર શાસન પ્રકાશમાં આવે સાહેબ. વીર શાસન આપણે કંઈ જૈન થવાની જરૂર નથી, એમાં કોઈ પણ થઈ શકે છે. અને મહાવીર ભગવાન પાસે આવ્યા તો શું જૈન હતા બધા? ચારે વર્ણના બધા જ હતા, ચારે વર્ણના. બહુ એ છે. એટલે વર્ણ વ્યવસ્થા તો સામાજિક છે, વ્યવહારથી છે, એમાં ક્યાં આટલું બધું ખૂપી જવાનું હતું? અને એ રીતે સામાજિક ને વ્યવહારિક પણ રહેવાનું શું ખોટું છે? તો બ્રાહ્મણે સારો બ્રાહ્મણ સરખી રીતે બધાને કામ આપી શકે. તો શું બ્રાહ્મણ ભૂલી જવાય? બ્રાહ્મણ હોય તો ના ભૂલાય. શું વૈશ્ય રહેવા તો આપણે વેપાર ધંધા પાણી ભૂલી જઈએ? એ ચાલે જ ને, પણ આપણે એમાં ના હોઈએ. એવો મારે નવનીતભાઈ સમજાવે છે મને. બહુ સાહેબ, હા સત્સંગ બહુ અનુભવ કરે છે કે ત્યાં અપાશ્રય બધે જઈને રોજ કલાક જવાનું, તેમના જે બધા હોય ને તો બધી વાતો કરે. સરદાર મુનિ આચાર્ય સાહેબે જ્ઞાન લીધું છે પણ બહુ સિંહ વૃત્તિના છે, બહુ સુંદર કરે છે અત્યારે સરદાર મુનિ. બરવાળા સંઘ, બરવાળા એમના એ મુખ્ય ને ટ્રસ્ટી. એટલે ભસ્મગ્રહી પકડથી આ મહાત્માઓ જે મુક્ત થયા છે ભસ્મ પકડમાં, અસર તો આખું ભારત વર્ષ થયું, પણ એમાં પણ આ મહાત્માઓ જે મુક્ત થયેલા છે
એ હવે તેજી મંદીના નિયમથી છે પાછા. એટલે એમનો વ્યવહાર તો બધો તેજી મંદી નિયમવાળો છે જ, કારણ કે સ્ટોક બહુ રમ્યા હતા, સ્ટોકની રમતોય ખૂબ રમ્યા હતા. જેટલા ઊંચે ચડે ને એ ઊંચે ચડેલો ભાગે જ એને પાછું પાડે, તે પાડે મોડું ઢીલું કરે તો પછી ચડવા જાય, પાડે ચડે પડે કઈ જાતના તેજી મંદી નિયમથી. શું એમને સમજાયું નહીં કે આ તેજીમાં મંદીનો અનુભવ કરવો જોઈએ આપણે, કે જેથી મંદીમાં આપણને તેજી થાય એવું કંઈક ખ્યાલ આવે. પણ એ ના સમજાયું. બજારમાં રિંગમાં જઈને ઉભા રહો કે છે, બસ રિંગમાં જ ઉભા રહો. અને આપણે જે આઈ બને ફાડી નાખે. ચીમન કાકા જતા હતા એક વખત અનુભવ લેવા કે અનુભવી ગયેલા, બતાવવા તો ખરા તમારી, હું તો ગભરાઈ ગયા. આપણે તો ખબર છે ને રિંગમાં જાય તારે, અરે કેટલી બધી બુઆ બૂમ ને એ બધું. ચીમનભાઈ ડાયાભાઈ તો હાનિવૃદ્ધિ નિયમથી ભસ્મગીર હાનિવૃદ્ધિ નિયમથી એમાંથી મુક્ત થઈ ગયા આપણે. એટલે આપણે આપણું કેન્દ્ર પામી ગયા, આપણું શુદ્ધાત્મા સ્વરૂપ કેન્દ્ર પામી ગયા, જે આપણો વ્યવહાર વર્તુળવાળો છે અને વર્તુળમાં આપણે પ્રગતિ કરી રહ્યા છીએ આપણી વ્યવહાર શુદ્ધિએ કરીને, કે જેથી આપણી દર્શન શુદ્ધિ સરખી થતી જતી જાય અને જ્ઞાન સ્વરૂપમાં પરિણમિત થતી જતી જાય. એવું આપણું કેન્દ્રવર્તી આપણો અનુભવ આપણા શરીરથી આપણને પ્રાપ્ત થતો, આપણે ખુલતો જતો જાય. એટલે આપણે જ આપણે આગળ પ્રત્યક્ષ થઈ જઈએ. જેટલું પરોક્ષપણું છે તે આ આજ્ઞાધર્મ આપણને પ્રત્યક્ષપણું કરાવે છે આપણને જ આપણી આગળ. અને પછી આપણે બધે જ આપણે ધીમે ધીમે આપણો વ્યાપ થતો બધામાં આપણે આપણને જ અનુભવ કરી શકીએ છીએ. ધીમે ધીમે થાય. પણ એમાં કંઈ કહે છે ઉતાવળ કરે ના ચાલે, કે મારે આજે એક જ અવતારી, મારે તો અહીંથી જ મોક્ષ જોઈએ છે, પણ એ ચાલશે નહીં ભાઈ. એક અવતારી પણ થઈ શકે એવું છે. મારી 5માંથી એક જ આજ્ઞા જેમ છે તેમ મેં કહ્યું છે એમ પાડીશ, તો એક જ આજ્ઞા તો કેટલું અમે ક્યાંથી શું પછી નાખે. આજે મહાત્માઓમાંથી એવી એક જ આજ્ઞા પણ રહેવું કે સહેલી વાત નથી, સહેલી નથી. વ્યવહાર નથી તું અનુભવી છું રહેવું છે, પણ એને પછી આખો કેમેરામાં કેન્દ્રિત કરી નાખે તો કામ થઈ જાય છે સારી રીતે. આપણે જ્ઞાતા દ્રષ્ટા પણ મૂકી જ દેવાનું. આજ્ઞાધર્મ છે તો શું થઈ જવાનું હતું ત્યારે? હિસાબની બહાર તો કશું થવાનું નથી. અને હિસાબ છે ચૂકવાઈ ગયા હવે રહેશે નહીં. તમારે ચૂકવવાનો હોય જરા શાંતિ રાખવી છે તો ચૂકવનારા ચૂકવાઈ દેશે તમને, કોઈ છોડશે નહીં. એના કરતાં તમે સમજી જાઓ ને. પેલી પરાણે ભેંસને લઈ જાય કતલખાને અને ગોદા મારી એના કરતાં આપણે સીધા નથી જેવું કહે છે, તો બહાર ગોદા ખાવા એમ કહે છે. એટલે તેજી મંદિર નિયમથી છૂટીએ. પૂર્ણ નિર્માણી ધર્મ સિદ્ધતા, એટલે આપણને સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત છે, સિદ્ધ સ્વરૂપ પ્રાપ્ત છે. મન વચન કાયાના આવરણમાં જરૂર છે, પરંતુ ઉત્કૃષ્ટ એક અવતારીપણું આખું તીર્થંકર ભગવાનના દર્શન કરતાં જ આપણે મુક્ત થઈ જવું છે. પણ એને પછી શબ્દોથી નહીં લેવાનું, બહુ એને સમજથી લેજો. દાદાએ કહ્યું છે કે દાદા તો અમે જઈશું પછી અમે તમને ઓળખી શકીશું? તો કેમ? ઓળખાઈ જાય. ભાવ વિજ્ઞાન જ આખું એવું છે. ભાવ વિજ્ઞાન, ભાવથી ભાવ મળ્યો ને ભાવથી ભાવને સમજાયો તો પછી મળી જ જાય. નિયમ છે એનો. પછી દ્રવ્યના રૂપો કામ નથી આવતા અંદર. શું કહ્યું? હા. અને અમને ઉતાવળી નથી એ મોક્ષે જવાની કે છે. અમને ભલે 2 અવતાર વધારે થઈ જાય, 3 અવતાર શાંતિ છે, આપણે બધા હાથે જ જવાનું કે છે. જય સચ્ચિદાનંદ. કવિરાજ.